નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સર્વસાહૂણં. પ્રશ્ન નંબર 294. વક્તાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? ગઈકાલે વક્તાના સ્વરૂપ પર થોડી ચર્ચા કરી હતી કે વક્તા તત્વનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. વક્તા પોતે એવી રીતે અનેક પ્રકારના પ્રશ્નોને સહન કરવા વાળો હોવો જોઈએ. વક્તા કશાયવાન ન હોવો જોઈએ, કારણ કે જો પોતે કશાયવાન હોય તો શ્રોતા ડરે અને એ પોતાનું સમાધાન પણ ન કરી શકે. વક્તા છે એ અંગહીન, કુળહીન, એવી રીતે સ્વરહીન, સ્વરભંગતા વાળો ન હોવો જોઈએ, કારણ કે જો એ રીતે પ્રવચન આપતા આપતા કોઈ વખત એવી રીતે સ્વરમાં કોઈ શબ્દ બોલે બીજો અને કોઈ બીજો સમજાય તો એ અર્થનો અનર્થ પણ થાય. આ રીતે એ વક્તામાં એવા ગુણો હોવા જોઈએ અને કઈ અપેક્ષાએ ક્યાં કયા શબ્દનો કેવો અર્થ છે, ક્યાં તો શબ્દનો અર્થ લેવાનો છે, ક્યાં રૂઢિનો અર્થ લેવાનો છે, એ બંનેના ભેદને પણ જે જાણતો હોય, સમજાવી શકતો હોય એ વક્તા હોય. આનો અર્થ એ કે શાસ્ત્રમાં બે પ્રકારનું વર્ણન કર્યું છે. અમુક શબ્દો જે શાસ્ત્રોમાં વપરાયા છે એ શબ્દ અમુક તો વસ્તુનું સૂચક છે અને અમુક શબ્દ એના અર્થનું સૂચક છે. એનો અર્થ શું છે કે ધર્મ શબ્દ છે તો ધર્મ શબ્દ શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ આવે છે. ધર્મના બે અર્થ થાય છે. એક તો આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એને પણ ધર્મ કહ્યો છે અને ધર્મ દ્રવ્યને પણ ધર્મ કહ્યું છે. ધર્મ છે ને, જીવ, અજીજીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ, એમાં પણ ધર્મ છે. હવે જે આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જે ધર્મ છે એ ધર્મનો અર્થ તો ત્યાં ધર્મનો શાબ્દિક અર્થ લેવાનો છે કે જે ટકાવીને રાખે, ધારણ કરવાનું નામ ધર્મ છે ને. આ વ્યાખ્યા તમે ઘણી વાર બોલો ને, ધારણ કરવાનું નામ ધર્મ, તો ત્યાં ધર્મનો શબ્દશ અર્થ લેવાનો. અને અહીંયા જે 6 દ્રવ્યમાં જે ધર્મ દ્રવ્ય છે, ધર્મ દ્રવ્યનો અર્થ ધર્મનો શબ્દશ અર્થ નહીં લેવાનો. એ ત્યાં લેવાનું કે એ ધર્મ કોઈ એક વસ્તુ છે, એ વસ્તુનું નામ જ ધર્મ છે, એને બતાવવા માટે બતાવ્યું છે. હા, એટલે ચોપડી છે. હવે ચોપડી શબ્દ જે છે એના બે રીતે, એક તો ચોપડી નામની વસ્તુ, એ તો સત્તા સ્વરૂપ વસ્તુ છે, પણ એનો ચોપડીનો અર્થ ત્યાં કઈ બીજો લેવાનો નથી, એ તો વસ્તુનું નામ છે ચોપડી. પણ એ રોટલી ઘી ચોપડેલી છે તો ચોપડી, એ ચોપડી છે ને તો ચોપડીમાં ત્યાં જે અર્થ છે ખાલી એનો નામ નથી, એનો ભાવ લેવાનો છે કે ચોપડવું કોને કહેવાય. હવે એ વાત, ચોપડી શબ્દ જે છે ચોપડીનો અર્થ ક્યાં લેવાનો અને ચોપડીનું નામ ક્યાં છે એ લેવાનું, એ બેમાં ભેદ સમજવાનો. તો એવી રીતે આ ધર્મનો ક્યાં અર્થ લેવાનો છે કે ધર્મનો અર્થ શું થાય અને ક્યાં ધર્મનો અર્થ નામ રૂપે લેવાનો છે. આવી રીતે શાસ્ત્રમાં જે અલગ અલગ શબ્દોમાં અલગ અલગ વિવક્ષાથી, અપેક્ષાથી જે કથન કર્યું હોય એ કથનને જે પૂરી રીતે સમજતો હોય, જાણતો હોય અને સમજાવી શકતો હોય એ જ તત્વનો સાચો વક્તા બની શકે. કારણ કે એને પોતાને તો ખબર હોવી જોઈએ કે ક્યાં કયો કેવી રીતે અર્થ થાય છે. હવે આગળ, જે વક્તા થકી શ્રોતાને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તે વક્તા નિયમથી આત્મજ્ઞાની જ હોય. એ ગઈકાલે ચર્ચા કરી કે સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાનીના ઉપદેશથી જ કોઈ જીવને આત્મજ્ઞાન પ્રગટ થાય, પણ એમાં એ નિમિત્ત માત્ર હોય, એ પ્રગટ કરાવનારા નથી. ગુરુ જે છે એ કોઈ પણ જીવને આત્મજ્ઞાન પમાડતા નથી. કરુણાનો ભાવ હોય કે દરેક જીવ આત્મજ્ઞાન પામે, દરેક જીવ પોતાના આત્માનું કલ્યાણ કરે એવો કરુણાભાવ હોય, પણ કરી શકતા નથી. એ જ વસ્તુની સ્વતંત્રતા છે કે વિશ્વની વ્યવસ્થા અને દ્રવ્યની સ્વતંત્રતા આને જ બતાવે છે કે એની પોતાની યોગ્યતા એવી છે, તેના કારણે થઈને એ
આત્મજ્ઞાન પ્રગટ નથી થતું. જયારે પ્રગટ થાય છે ત્યારે પણ એની પોતાની જ યોગ્યતા છે, કરવાના ભાવથી નથી પ્રગટ. એટલે આપણે જે છે એ કોઈ એક જ કારણ ઉપર નજર કરીને એ વિચાર કરીએ છીએ, એના કારણે થઈને આપણને એમ લાગે છે કે આના કારણે થઈને, ગુરુના કારણે થઈને સમ્યક દર્શન થયું, અથવા તો ગુરુ નતા મળ્યા આજ સુધી એટલા માટે સમ્યક દર્શન ન થયું, એવું જ લાગે છે. પણ એનો કોઈ સંબંધ નથી, કારણ કે એક જ કારણને કારણ રૂપે માની લેવાથી નિયમથી રાગ દ્વેષ અને કશાયની પરંપરા જ ચાલે છે. એ રીતે સીધી વાત છે કે આ જે છે ને એના માટે એક જ કારણ લીધું કે બાહુબલી મુનિરાજ 12 મહિના સુધી એવી રીતે એક જગ્યા ઉપર ઉભા રહીને આત્માનું સાધના કરતા હતા, પણ કેવળ જ્ઞાન નતું થતું. તો એ જ્ઞાનની પર્યાયની યોગ્યતા તે આપણે એમ કહીએ ને કે બાહુબલી ભગવાનને કેટલી વાર લાગી, 12 મહિના લાગ્યા, અને ભરત ચક્રવર્તીને બિલકુલ થઈ ગયો અડધર મુહૂર્તમાં. બાહુબલી ભગવાનને એ રીતે 12 મહિના લાગ્યા, 12 મહિના લાગ્યા, વાર લાગી. એ વાર લાગી જ નથી. એ તો આ ભરત ચક્રવર્તીની સાથે રાખીને બાહુબલીને જોવાની આદત છે, એટલા માટે બાહુબલીને મોડું લાગે છે. પણ જો એ આદિનાથ ભગવાનને બાજુમાં રાખીને પછી જો ત્યાં વિચાર કરે તો કે ત્યાં તો એવી રીતે કેટલી સાધના કરી હતી, 1000 વર્ષ સુધી સાધના કરી હતી વૃષભદેવ મુનિ રાજે તો. હા, તો એ તો એમની બરાબરીમાં તો 1000 વર્ષ સુધી કેવળ જ્ઞાન નતું થયું. એ લોકો સમ્યક દર્શન તો પામી ન હોય તો ઉદય પ્રમાણે બસ આ જ વાત. અને એના માટે જે માન્યતા છે ને કે પોતે એમ લાગતું હતું કે આ જે જમીન ઉપર ઉભો છું, આ જમીન ઉપર ઉભો છું એ ભરતની છે, ભરતની છે, ભરતની છે, ભરતની છે. એવું થોડું વિચારતા એ વિકલ્પ કે આવતો હતો એવો કે આ ભરતની ભૂમિ પર ઉભો છું એમ. અને પછી જ્યારથી મારી આ તો પપ્પાએ મને આપેલી હતી, તો મારી વારસામાં મારી જમીન હતી, આ ભરતની ક્યાં છે, આ તો મારી છે. તો કે કેવળ જ્ઞાન થઈ, એટલે બીજાની માને તો કેવળ જ્ઞાન થશે, પોતાની માની તો કેવળ જ્ઞાન થઈ. વધારે મારા પણ આનો બહુ ભાવ થયો. સમ્યક દર્શનની પરિભાષા જે જીવ સમજ્યો હોય એ જીવને એ વાત ખબર હોય, સમ્યક દર્શન એટલે આ ઘર મારું નથી એવી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન નથી. આ વાત સૂક્ષ્મ રૂપે સમજજો, બહુ સૂક્ષ્મ રૂપે સમજજો. આ ઘર મારું નથી એટલી જ માન્યતાનું નામ સમ્યક દર્શન નથી. પણ જગતમાં જેટલા ઘર છે એ બધા ઘરનો કોઈ આત્મા સાથે સંબંધ નથી. સમજાણી વાત? એટલે તમારા ત્યાં માનવામાં આવું એમ લાગે કે આ તમારું ઘર છે, તો એ પણ મિથ્યાત્વ છે. જો માનવું તો કે એમાં મારું ઘર કેમ મેં માન્યું, મેં તો એમ માન્યું ને કે આ ઘર તમારું છે, તો કે એમાં મિથ્યાત્વ લાગ્યું. કારણ કે ઘર એ સ્વતંત્ર દ્રવ્ય છે, આ આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. બે સ્વતંત્ર દ્રવ્યનો મેં સંબંધ માન્યો એટલે મિથ્યાત્વ થયું. પછી એ પોતાનો આ ઘર સાથે માને કે બીજાનો બીજા ઘર સાથે માને, મિથ્યાત્વનું પોષણ બેયમાં એક સરખું થાય. અને એ જ કારણ છે કે પોતાને એવી રીતે સુંદર ને કદરૂપા રૂપે માને તો જે મિથ્યાત્વનું પોષણ થાય, બીજાને પણ એ રૂપે માને તો મિથ્યાત્વનું જ પોષણ થાય. કે ત્યાં મેં ક્યાં પોતાને માન્યો છે કદરૂપો, કે પોતાને ક્યાં માન્યો છે સુંદર, પણ કે શરીર આત્માને બેને એક તો માન્યા ને. તો આ માન્યતાના કારણે તરીકે માનવાનું, ત્યાં પૂજક તરીકે માનવાનું. અને આ માર્ગ જે છે ને, આ માર્ગ એ જ છે કે બીજાના કારણે પોતે પોતાના અંદર જ આ માર્ગ ઘટિત થાય છે. કે બીજાનું સામે હોય કે ન હોય, પોતે અંતરમાં શું માનીએ છે એના ઉપર માર્ગ. અને એક વાત તમને બતાવી દઉં ધનરાજભાઈ, કે આ જે વિતરાગી માર્ગ છે ને, આ માર્ગ ઉપર હજુ પણ આપણે ખાસ યાદ રાખીએ, ટોળાને સાથે લઈને ગયા ને આપણે પોતે પામતા અટકવાના છીએ. ટોળાને છોડી દો. હું તો અહીંયા સુધી કહું કે આ બેનને પણ છોડો, પત્નીને પણ છોડો, તમે બસ મારે મારી સાધના કરવી છે, બસ પતિ દુનિયામાં જેને કરવી હોય કરે. કે આ માર્ગ એકલાનો માર્ગ છે, ટોળામાં જવાનો માર્ગ નથી. પછી ભલે એ ટોળું હોય પણ ખરેખર એમાં એ છે, કારણ કે એમાં કેટલી અપેક્ષાઓ, કેટલા વિકલ્પો, પરંપરા, આ બધું બસ પોતાનું પ્રયોજનભૂત કાર્ય પોતે જો કરવું હોય તો બસ પોતે એકલાય કરી લેવું. કારણ કે આ એટલા માટે જ છે. તમે જો ન હો તો કઈ નહીં, મારી એકલાની સાધના કરી. કારણ કે એ પરાધીનતા નથી. સાધનામાં તો એકલાનો જ માર્ગ છે ને.
ત્યારે તમારી સાથે પણ રહીને એકાંતમાં જ સાધના થવાની હતી. ભલે તમારી સાથે બેઠા હોત પણ સાધના તો એકાંતમાં જ અંદરમાં જ થવાની હતી. હવે અત્યારે પણ એકાંતમાં સાધના થવાની છે, સાધના તૂટવાની નથી. એક રૂપ છું એટલે શુદ્ધ છું. જે ટોળામાં ગયો તો મિશ્રણમાં અશુદ્ધ પૂતગલની અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ. આ વાત છે. એટલે કે જે તત્વ આ તત્વના શ્રોતા જે છે એમાં બતાવે છે વક્તા કે એનું વસ્તુ સ્વરૂપ જે છે કે તત્વ જ્ઞાન પોતાને પ્રાપ્ત થયું હોય એ જીવ બીજાના તત્વ જ્ઞાનમાં નિમિત્ત બની શકે. પણ જયારે આપણે એક જ નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય છે એટલા માટે પૂરેપૂરો ભાર એ એક જ નિમિત્ત ઉપર નાખી દઈએ છે. એના માટે બીજું કોઈ કારણ જોતા નથી, વિચારતા નથી, ક્યારે એનો વિચાર આવતો નથી કે બસ દવા લીધી એટલે સારું થઈ ગયું. આની સિવાયનો એ પળે જયારે સારું થતું હોય ત્યારે એ પળે બીજો કોઈ વિચાર પણ નથી આવતો. કારણ કે સુખને ભોગવવાની એવી દ્રષ્ટિ અંદરમાં હોય કે વિચાર પણ ન કરે કે આ પરમાણુ અત્યારે ગરમ રૂપે છે અને એ પરમાણુનું એ 2 વાગે ઠંડા રૂપે પરિણમન થવાની યોગ્યતા પાકવાની હતી, એ પાક્યા છે, એ થઈ રહ્યું છે, એની યોગ્યતા પાકીને ઠંડા થયા, એવો વિચાર ત્યાં આવતો નથી. કારણ કે ત્યાં એને તાવ મટ્યો એનો જ આનંદ ભોગવવો છે. વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવાનો સમય નથી. વસ્તુ સ્વરૂપનો વિચાર તો ત્યારે જ થઈ શકે કે જયારે એ સુખમાંથી બહાર નીકળવું હોય, એને એ સુખનું બલિદાન આપવું હોય તો એ વસ્તુ સ્વરૂપનો વિચાર કરે. આજે આ બાહુબલી મુનિરાજની વાત કરી કે 12 મહિના સુધી કેવળ જ્ઞાન ન થયું, તો એ જ્ઞાન પર્યાય જે હતું કે જ્ઞાન પર્યાયમાં એ મતિ જ્ઞાન સુપ્ત જ્ઞાનની પર્યાય હતી અને એ યોગ્યતા જે છે એ યોગ્યતા પાકી નથી કે કેવળ જ્ઞાન રૂપે પરિણમે. એ જ્ઞાન પર્યાય આખા લોકાલોકને જાણે એવી યોગ્યતા પાકી નથી. એટલા માટે આખા લોકાલોકને જાણતા નતા. પણ બીજી બાજુ અધર્વે એ પણ છે, આવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે કે બપોરે 12 વાગે કેવળ જ્ઞાન થયું તો 12 વાગ્યા સુધી તો એ જ્ઞાન પર્યાયની યોગ્યતા નથી. એટલે આપણે કીધું બાહુબલી ભગવાનને જો હજી કેવળ જ્ઞાન નથી થતું, યોગ્યતા પાકે છે. પણ કેવળ જ્ઞાન શું છે કે લોકાલોક જેના જ્ઞાનમાં જણાય એનું નામ કેવળ જ્ઞાન છે. તો આ ખુરશી, આ જ્ઞેય, આ બાહુબલી ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાયમાં 12 વાગે જણાય. આ ટેબલ બાહુબલી ભગવાનના કેવળ જ્ઞાનની પર્યાયમાં 12 વાગે જણાય. તો 12 વાગે એટલે કે આ કેવળ જ્ઞાનની પર્યાય આ કાળ પાક્યો નથી એટલે કેવળ જ્ઞાન થતું નથી. લોકાલોકના જગતના પ્રત્યેક દ્રવ્યનો એવો કાળ પાક્યો નથી કે એ કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય. બાહુબલી ભગવાનની એ જ્ઞાન પર્યાયમાં જણાવવાનો એનો કાળ જયારે પાકે ત્યારે એ જણાય ને. પણ આપણે ખાલી એકને જોઈએ છે કે એ બાહુબલી ભગવાન જો હજી કેવળ જ્ઞાન. આ બધી વસ્તુનો એનો પણ કાળ પાકેલો હોવો જોઈએ. આ વાત બહુ સૂક્ષ્મ છે. જ્ઞાન જયારે જ્ઞેયને જાણે છે ત્યારે જ્ઞાનની કાળ લબ્ધિ પાકી છે, વાત સાચી છે. પણ જયારે એ સમયે જયારે જ્ઞાને જ્ઞેયને જાણ્યું ત્યારે જ્ઞેય જ્ઞાનમાં જે જણાયું ત્યારે એ જ્ઞેયની કાળ લબ્ધિ પણ પાકી છે. કારણ કે એનો એ સ્વભાવ છે અને એનો જે સ્વભાવ છે કાળ લબ્ધિ પાક્યા પેલા પ્રગટે નહીં, જ્ઞાનમાં જણાવવાનો. એનો બી એ ટાઈમનો કાળ પાકે તો જ પ્રમેય થાય. પણ એક જ ઉપર દ્રષ્ટિ ગઈ ને કે બસ બાહુબલી ભગવાન 12 મહિના સુધી માનો કે આ પોતાનો ઉપયોગ ન ગયો. આટલી સૂક્ષ્મતા, આટલી સ્વતંત્રતા એની સ્વતંત્રતા જોવે તો એમ લાગે નહીં કે આ કેમ જણાય, તને કેમ મારા જ્ઞાનમાં જણાય. અરે અત્યારે આ જ્ઞાનની જાણવાની પર્યાયની એવી યોગ્યતા છે એટલે જાણ્યા તમને. મેં તમને જાણ્યા અને તમે મારા જ્ઞાનમાં જણાયા. તો મેં જાણ્યા આ તો મારા જ્ઞાન સ્વભાવના કારણે અને તમે મારા જ્ઞાનમાં જણાયા તમારા પ્રમેયત્વ સ્વભાવના કારણે. અને પોતાના જ્ઞાન સ્વભાવની પર્યાયની યોગ્યતા પાકી ત્યારે એ પરિણમન થયું અને તમારા પ્રમેયત્વ સ્વભાવની તે સમયની યોગ્યતા એવી પાકી કે જ્ઞાનમાં જણાયા. બે જુદા છે. અને તેમ છતાં પણ પેરેલલી એક સમયમાં એક સાથે જ છે પાછું. એવું નથી કે મેં તમને જાણ્યા હોય આગલા સમયે અને તમે મારા
તમે મારા જ્ઞાનની પર્યાયમાં જણાયા હો કોઈ આગલા સમયે કે પાછલા સમયે, એવું નથી. જે સમયે મેં તમને જાણ્યા છે એ જ સમયે તમે મારા જ્ઞાનની પર્યાયમાં જણાયા છો, પણ તેમ છતાંય તે બંનેમાં સ્વતંત્રતા છે. તો વાત એ છે કે એક જ કારણને આપણે કારણ માની લેતા હોઈએ છીએ અને એ સાથે સાથે બીજા ઘણા બધા કારણો હોય છે, પણ એ બીજા બધા કારણોને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ અને એના કારણે થઈને પૂરેપૂરું કર્તૃત્વનો આરોપ જે છે એ એક કારણ ઉપર આપી દઈએ છીએ. એમાં ભૂલ શું કહેવાય? એના ઘણા કારણો હોય. એ સમયે ઘણું, આજે માનો કે તમારી બેગ પેક કરીને તૈયાર રાખી છે અને તમારે આવવાનું છે, તો તમે એમ કીધું, તમે વિકલ્પ એ કર્યો હું માન નથી આવું, તમે કીધું આ જીવ તો છો અત્યારે એન ટાઈમે કે માન નથી આવું, પણ આ શરીરના અનંત પરમાણુની કાળલબ્ધિ પણ એવી પાકેલી હોવી જોઈએ કે એ અમદાવાદ સુધી જાય. એ બેગના પરમાણુ, કપડાના પરમાણુ, આ બધા પરમાણુ, એ બધી યોગ્યતા ત્યાં પાકેલી હોવી જોઈએ. અને અહીંના તમારા આ બધા સાથેના ઋણાનુબંધના એવા પાછા અહીંયા એવા છૂટા પડવાના પણ એવા ઉદય હોય, ત્યાં કોઈ સાથે એવા જોડાણ થવા વાળા ઋણાનુબંધના ઉદય હોય તો અહીંથી આ ગતિ થાય. આ બધા વિકલ્પ છે આપણા મનના છે. વિચારવાની જરૂર એટલા માટે કારણ કે વિશ્વની વ્યવસ્થાનું સ્વરૂપ જો સમજવું હોય તો, અને એક નિમિત્ત ઉપર આરોપ આપવાની દ્રષ્ટિ છોડવી હોય તો આ તત્વ વિચાર કરવો. આ તત્વ વિચાર કર્યો આપણે એમ લાગે વિકલ્પ આ તમારો વિચાર નથી કે તમારો વિચાર નથી કરતા કે આવું બધું આ ડિટેલમાં શું કામ જવાનું, કે આ બેગની યોગ્યતા નથી પાકી, કપડાની યોગ્યતા નથી પાકી, શરીરની યોગ્યતા, આ બધા આ ચિંતનનો અર્થ એ છે કે આ ચિંતનનો આશય શું છે કે જ્યારે એક ઘટના નથી ઘટતી ત્યારે એ ઘટના પાછળ કોઈ એક જવાબદાર નથી, આ બધું જ અંદર જવાબદાર છે. એક રીતે આ ભેદ જ્ઞાન થઈ ગયું તમારું. આવું તો પહેલી વાત સાંભળ્યું, આટલું બધું ચિંતન નાખવું કરે. હવે સ્કૂટર પર જઈએ ને તો સર જો હવે આ બાજુ જવાનું છે, એમ કે આ બાજુ જઈએ, એકદમ સર બ્રેક માર્યો ને નહીં આ બાજુ જવું. ઘણી વખત પેડા રોડ બાજુ જવાનું હોય અને હું આમ વાલકેશ્વર બાજુ રોજની આદત હોય તો ત્યારે કેમ્પ કોર્નરના સિગ્નલ ઉપર ઉભા છે, ત્યાં સિગ્નલ ચાલુ પણ થઈ જાય અને એ સીધા ત્યાં વાલકેશ્વર બાજુ જવા માટે નીકળે, તરત જ ના અહીં જ જવાનું કીધું, આજે આમ પેડા રોડ જવાનું, તરત જ આમ માળે કે જો આને યોગ્યતાથી મળવાની હતી તો આ વિકલ્પ પડાયો કે આજે યાદ જ જવાનું. એટલે આ બધું ઓટોમેટિક આના ઉપરથી ખબર પડે, કરતા ભાવ નીકળી જાય. કરતા ભાવ નીકળે. મેં કર્યું એ નીકળી જાય. એક પરમાણુ માત્ર એક પરમાણુના પરિણમને પણ પોતે એ રીતે પરિણમાવતો નથી. તો આ તો અનંત પરમાણુની પોતાની સ્વતંત્ર યોગ્યતા છે. એના માટે હું દાળનું દાખલો આપું છું. દાળનું ટીપું એવી રીતે પડે, એક એટલે દાળનું ટીપું કડછામાં લીધું અને આવી રીતે વાટકામાં નાખતા એક ટીપું પડી ગયું. તો એ ટીપું કેમ પડી ગયું? મેં થોડું પાડ્યું, મારો તો ભાવ હતો જ નહીં કે ટીપું પડે, પણ તોય પડ્યું. એ જે આપણે નહીં, જેને પડવાનું હોય એની પોતાની યોગ્યતાથી. હવે એનો કાળ એવો કાચો જેને ત્યાં પડવાનું હતું તો જેટલી દાળને આવવાનું હતું વાટકામાં એટલી આવી, જેટલી તપેલીમાં રહેવાની તેટલી તપેલીમાં રહી, જેટલી કડછામાં ચોંટીને રહેવાની હતી એમાં ચોંટીને રહી, જેટલી પડવાની હતી એટલી પડી. આ બધી એક એક પરમાણુનું એવી રીતે સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ છે. આ બધું એના ઉપરથી સમજવાનું કે આમાં હું કઈ કરનાર નથી, હું આત્મા બિલકુલ જુદો છું. અને ખાલી આપણે શું કરતા હોય છીએ, ભાવ કરીને કે આ મેં કર્યું, એ ભાવના કારણે જ તે આ થતું. એટલે એક છે ને અમદાવાદમાં એક ડોક્ટર હતા, તે ડોક્ટર છે ને બહુ મોટા ડોક્ટર, ત્યારે એમને તો એમ કે પંડિતજી અમારે ત્યાં કોઈ પણ પેશન્ટ આવે ને એક પણ પેશન્ટ અમને પાછું ન જાય, એથી આવતા રડતા હસતા પાછા જાય એવી રીતે. એક વખત હું બેઠો હતો ને, કોઈ છોકરાને કઈ એવી રીતે કઈ થઈ ગયું, ખેતરમાં ગયો અને કઈક સાપ કરડી ગયો, સાપ કરડ્યો એટલે ત્યાં લઈને આવ્યા. એટલે પછી અને એટલું ઝેર ચડી ગયું હતું કે ડોક્ટર સાહેબ બચાવ્યું, દાગીના વેચી દઈશું, આમ વેચી ઘર વેચી દઈશું, જેટલો ખર્ચો થશે એનું કશું સાધારણ પરિવાર હતું. એટલે પછી ત્યારે પછી મેં ડોક્ટર સાહેબને કીધું, ડોક્ટર સાહેબ હવે આજે તો બચાવી જ લેવાના છે. કીધું કે શું તમે બચાવી લેવાના, મારા હાથમાં થોડું છે બચાવી લેવાના. આજ સુધી તમે એમ કહેતા હતા કે કેમ બચાવતા નથી, આજે તો કીધું આ તો ખરો કેસ છે. કીધું નાનો છોકરો છે બિચારા, ગરડા બુડા જવાના હોય, તમે એને બચાવવા શું, આને તો ખાસ બચાવો, આ તો આવતીકાલનું ભવિષ્ય છે. કીધું પણ કે મારા હાથમાં નથી, પણ કે આખું ઝેર ચડી ગયું છે બધે કે.
કીધું બસ આ જ વાત છે કે જે વસ્તુનું પરિણમન આમ સહજ રૂપે થતું હોય, આપણે ખોટા એમાં પોતાના વિકલ્પ ભેળવી આના કારણે ખાલી એક ભાવ નથી થતો કર્તૃત્વનો, એને ઇન્ટરલિંકમાં બીજા કેટલા વિકલ્પો થઈ જાય છે. અંદરમાં એની ગાંઠ એવી બંધાતી હોય અને સંસ્કાર અંદરમાં એવો દ્રઢ થતો હોય કે જેના કારણે એમ લાગે કે જો આ મારું અસ્તિત્વ ન હોય તો અહીંયા બધું પરિણમન થાય જ નહીં. એવું અંદરમાં સંસ્કાર અંદરમાં દ્રઢ થઈ જાય અને એ સંસ્કાર એને ભવમાં કર્મ બંધનું કારણ બને ને આનંદ દુઃખનું કારણ બને. એટલે પોતાનું સ્વરૂપ પેલા વિચાર કરે અને એ વિચાર કરીને મારા પછી આ જગત રહેશે નહીં, મારા પછી આ જગત રહેશે નહીં એવું માનનારા લોકોથી કબ્રસ્તાન ભરેલા પડ્યા છે. કે કેટલો ભ્રષ્ટાચાર વધ્યો, કેટલું બધું વધ્યું, ગાંધીજીઓ તો આવું ન થાત, આમ અરે આમ નહીં, આ બધું પણ એક ઉપર આરોપ નહીં આપો. જેમ યોગ્યતા પાકે ને કાળલબ્ધિ પાકે એના અનુસારે જ તે કાર્ય થાય. પહેલેથી આ બધા વિકલ્પો કરવાની એટલે ના પાડીએ છીએ, સમજાવી દેવાની કે જવાનું હોય 12 ગામ મહિના પછી વચ્ચે રહીને પાછું આ બધું આપણે જે લોકો રહી, કારણ કે બધા લોકો એ જ કે તમે કાલનું કઈ કામ કર્યું કે નહીં, કાલની તૈયારી કરી કે નહીં, કાલ તમારે આમ કરવાનું, કાલ, કારણ કે બધા જ લોકો એવા પ્રકારના છે. એની વચ્ચે રહીને અંદરમાં એક ખૂણામાં એક પ્રકારની શ્રદ્ધા હોય કે ભલે આ જેટલું પણ આ બધું કરવું એ કરે, બાકી તો એ થવાનું છે તો એ જ થવાનું છે જે એ સમયની યોગ્યતામાં લખાયેલું છે. ભલે વિકલ્પ જેટલા કરવા એટલા કરે કે હીરો વિલન ને ક્યારે મારે, હીરો વિલન ને ક્યારે મારે, 3 કલાકના પિક્ચરમાં બધા વિકલ્પ કરે, બાકી એ 2 કલાક અને 45 મિનિટ એ સીન આવવાનો છે, પણ એના પેલા ભલે ગમે એટલા ભાવ કરવા એટલા કરે. હિસ્ટ્રી ખબર હોય તો બી ભાવ કરે, ખબર પડી જાય પણ તો આપણે ભાવ કરતા. એ જાગૃતિ એ જો તમે દર વખતે ઘટનામાં જેમ તમારું ઇન્વોલ્વમેન્ટ કરતા જાઓ. કર્તૃત્વનો ભાવ હોય ને તો અંદરમાં એમ લાગે કે અરે આ કામ મારે કરવાનું છે અને હું ન કરું તો હવે કોણ કરશે. પણ જેને અત્યારે ખબર હોય કે આ બધું જે પરિણમન છે આમાં કરનારો હું ક્યાંય નથી, તો પછી હું નહીં હોઉં તો પછી કેમ ચાલશે એવો વિકલ્પ પણ નહીં થાય. કારણ કે જે હોવા છતાં પણ જે મેં કર્યું નથી તો નહીં હોવું તો પછી ક્યાં એ પ્રશ્ન જ ઉભો થયો. એ વાત જો હવે કે છે જે વક્તા થકી શ્રોતાને તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તે વક્તા નિયમથી આત્મજ્ઞાની જ હોય. એનો અર્થ એ છે કે જ્ઞાની જીવ જે હોય એ જ્ઞાનીના ઉપદેશથી જ કોઈ બીજો જીવ જ્ઞાની થઈ શકે. જે પ્રગટેલો દીપક હોય એ તેને ન પ્રગટ્યો હોય એને પ્રગટાવી શકે. જેને પોતાને જ માર્ગનું જ્ઞાન હોય એ જ તે બીજા જીવને માર્ગ બતાવી શકે. પોતે જે માર્ગ પર ચાલ્યા હોય, પોતાને એ માર્ગનો અનુભવ હોય તો જ બતાવે. બાકી એમાં શાસ્ત્ર વાંચીને બતાવે પણ એના અંદર પોતાના તર્ક ને યુક્તિ ને અનુમાન ને બધું પોતાનું અંદર જોડાયેલું હોય. તમે કેટલું બધું 1 મિનિટ પર આવકની આપણને કેટલું બધું પ્રોસેસ છે, દરેક વસ્તુની દરેક દ્રવ્યની ક્ષણની રાગ્ય છે ને બની જાય. મેન મોટું એ રાગ્ય હટાવવાનું છે. આપણું જે કાર્ય જે પ્રયોજન પોતે કારણ કે એ આત્માની આમાં બધું એવું હોય કે જે કર્મ સત્તામાં પડ્યા છે, જે કર્મ આત્માની સત્તામાં પડ્યા છે, હવે એ કર્મ જ્યારે એ કોઈ જીવના ઉદયમાં આવવાના હોય તો કોઈ નિમિત્ત આપણને મળે તો આપણી પાસેથી જઈ કોઈ બીજાની પાસે ગયું, પણ એ તો એની સત્તામાં હતા ને એનો ઉદયકાળ એવો હતો પાછો. મને બેને છે ને ગઈ વખતે એક સરસ મજાની ચટણીનો ડબ્બો પેક કરીને આપ્યો, કિલો તમે ખાજો કે તમે ખાવ છો, સારું આપી. હવે તો મારે ખાવાની છે ને, પણ એ જે ખાવાની છે એ જે કર્મનો ઉદય જયારે આવશે ત્યારે ખાય છે, પણ જે ઉદય તો ત્યારે આવે જયારે સત્તામાં પડ્યા હોય.
સત્તામાં જ ન પડેલો, અહીંથી લઈને ગયો, ઉછીને ગયો, અમદાવાદ સુધી ગયો, બેનના ઘરે ગયો, મેં બોલાવ થોડી બેન તમે ચાખો, ચા મૂકીને ડબ્બો ત્યાં રહી ગયો, હું ઉમરા જતો રહ્યો. એ બધી હવે એની સત્તામાં એવા કર્મ પડેલા હતા પાછા કેટલાય કા આપેલા કે એનો ઉદય આવે કે એના મોઢામાં ચટણી જાય. એને બાંધેલા કર્મ હતા, સત્તામાં તો પડ્યા હતા, હવે એ ઉદયમાં આવી ગયા કે એને ક્યાંય પણ બહાર પણ ન જવું પડ્યું, ઘરમાં સીધી રસોડામાં થાળીમાં ચટણી આવી ગઈ તૈયાર ચટણી. અને વિકલ્પ મેં વળી ઘરે છે ને વિકલ્પ ચટણી કેમ નથી, પણ ઉદયમાં જ જો ન હોય છે, ખાલી સત્તામાં જ ન હોય એ કર્મ તો ઉદયમાં આવે કે નહીં કે જે સ્ટોકમાં હોય તો આપણા પછી એવી રીતે વિડ્રો થાય, બેલેન્સ જ ન હોય તો વિડ્રો થાય શું. અમારે તો એવું ઘણી વાર જમનાવર ખાસ મિષ્ટાન બનાવે એ કંઈ પણ બનાવ્યું છે એ વસ્તુ જ ભૂલી જઈએ તો શું કરવાનું. એટલે એ યોગ્યતા એ જીવની જેની એટલે આ જ કે પણ અમે યોગ્યતા નથી વિચારી, અમે બીજા જ લેમ કર્યો તમે આ લખણા છો કે આમ કરો, આવું ઘણી વાર. હવે આપણે આટલું આ કર્યું બધું, હવે 3 જીવની યોગ્યતા હશે કે 5 ની હશે કે 7 ની હશે, જેટલા જીવની હશે એ પામશે નહીં ખબર છે. અને આ બધામાં પણ ખરેખર તમે બતાવું ને કે ઊંડે તો અંતરમાં એ જ ભાવ હોય કે કેટલા જીવ પામશે એ એના ઉપર જોર ન હોય કે જેની યોગ્યતા હશે ને એ જ પામશે. આ પણ એક બહારમાં જ રહી જાય વાત. બાકી હું તો જાણવા રૂપે પણ જ્ઞાયક માત્ર જોર એના ઉપર હોય કે જેના કારણે આ બધું ગૌણ થઈ જાય કે ઠીક છે પછી પામે કે ન પામે, આ પામે કે આ ન પામે, તમને બધું હું જ્ઞાયક માત્ર. જીવન હું એટલી મહેનત કરું છું કોઈને પડી જશે એવું બી ભાવ થાય. પણ આ બાપને જાણનાર, આ બાપણ મારો નથી, આ બાપને પણ હું જાણનાર છું. યાદ આવે, ક્રોધ આવે ભલે આવે, આ તો કરતા છે જ નથી તો કેમ ના આવે, આપણે રોકનાર કોણ? મારામાં તો આ જે ચિંતન કરવાની થોડું પ્રેક્ટિસ થાય ક્યારેક. અમારે નાના બાળકો બધું એમના માટે બનાવ્યું તો કે ખાધું નહીં, તમે એવું થાય કે આટલી મહેનત કરી તો તમે આ વસ્તુ નથી ખાવું છે યોગ્ય હોય તો ખાવું તો શું કરશો, હું તો કરીને આપું, ખાવું તો તમારા હાથમાં છે. કરીને પણ નથી આપતા, સંસ્કાર ઊંડે એવો પડેલો છે એટલે આવી રીતે બહાર આવી જાય છે. ખબર પડે તો ખબર પડે. મેં બનાવ્યું નથી ત્યારે, કારણ કે ત્યાર પછી શરીરની જે ક્રિયા થતી હતી કે આમાં મીઠું નાખ્યું, મરચું નાખ્યું, આ નાખ્યું, બધામાં પછી આ જે શરીરની ક્રિયા થતી હતી ત્યાં પછી માન્યું કે આ ક્રિયા જે છે આ મારી ક્રિયા. તો અંદરમાં જે આત્મા જે છે એ આત્મા તો સ્વરૂપ ખબર જ નથી, પાછી શરીરની ક્રિયામાં મારા પણ કે હું પણ કરતા પણ મેં કર્યું એ પાછું. સ્વતંત્રતા, બે દ્રવ્યને એક સાથે જ્ઞાની દેખતા નથી. બે દ્રવ્યને એક સાથે દેખ્યા ને તો પછી એમ થશે આના કારણે આમ થઈ. બે દ્રવ્યને ખુરશીને પણ જોવે અને તમને પણ જોવે તો એ બેને સાથે જોવે તો એમ લાગે તમે ખુરશી પર બેઠા છો, પણ જયારે એકલા તમને જ જોવે ખુરશી જોવે જ નહીં તો એમ લાગે આ એટમ્સની આ સ્પેસ ઉપરની વર્તમાનમાં રહેવાની યોગ્યતા છે એટલે છે, નહીં કે ખુરશીના કારણે અહીંયા છે. એક જ વાત લેવાની, એ પોતે એક વસ્તુ પોતે પોતાની સ્વતંત્ર યોગ્યતાના કારણે એ ત્યાં છે, એ જગ્યા ઉપર છે. એટલે એમ નહીં કે આ જે છે આ શાસ્ત્ર અહીંયા હાથમાં છે એના કારણે, કારણ કે નીચે હાથ છે અને આ શરીર અહીંયા છે કારણ કે ખુરશી છે, ખુરશી અહીંયા છે કારણ કે ફ્લોર છે, એમ નહીં. આની પોતાની આ એટમ્સની સ્વતંત્રતા, આ હાથની સ્વતંત્રતા, આ ખુરશીની સ્વતંત્રતા, આ ફ્લોરની સ્વતંત્રતા, એ બધી સ્વતંત્રતા જે છે એ પોતાની યોગ્યતાથી છે, એને કોઈ બીજું જવાબદાર નથી. તરત એમ લાગે આ હાથ હટાવી લીધો, આ નીચે પડ્યું, નીચે પડ્યું, જો તમે હાથ હટાવી લીધો, એમ એની યોગ્યતા એની યોગ્યતા જો આવી છે, નીચે જવું તો નીચે એની યોગ્યતા છે. આ વ્યવસ્થાથી આ જગતમાં ક્યાંય નથી આવી વાત સાંભળવા નથી મળતી. આટલું બધું ડિટેલથી ક્યાં સાંભળવા મળે? એટલે પ્રવચન ઘણા સાંભળે કે આટલી સૂક્ષ્મતા છે, સૂક્ષ્મતાની માસ્ટર કી છે આ રાગદ્વેષ હટાવવાની મસ્તી. બાકી કોઈ કારણ નથી રાગદ્વેષ હટાવવાનું. બાકી મેં તો જોયું બધો અનુભવ બસ આ સ્વતંત્રતા જાણી એટલે બસ કરવાનું કઈ રહ્યું છૂટા જ પડી ગયા. આ વસ્તુ છૂટા પડે એ વસ્તુ એમાં જે
ત્યારે જગતથી જુદો તરતો ન્યાયક અનુભવમાં આવે. આ સિદ્ધાંત જયારે સમજાય ને, આ સમજવાની એટલે જરૂર છે. તેલનું ટીપું પાણી ઉપર તરતું હોય એવી રીતે આ ન્યાયક તરતો ક્યારે કે જગતમાં રહેતો હોવા છતાં પણ જગતથી જુદો અનુભવમાં આવે. એ જગતથી જુદો અનુભવમાં એને આવે જેને આ ખબર હોય કે એક એક દ્રવ્ય, એક એક પરમાણુ સ્વતંત્ર છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળેલો લાગતો હોય તેમ છતાં પણ મળ્યો નથી, એ સ્વતંત્ર છે, એ મળ્યો નથી. એટલે કે આ ખુરશીમાં અનંત પરમાણુઓ છે, તો એ અનંત પરમાણુ મળ્યા નથી એ પણ સ્વતંત્ર છે. કારણ કે જો મળી ગયા હોય તો એકબીજામાં અલગ 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 કરીએ તો એ મળ્યા હોય તો અલગ થયા કેવી રીતે? એ હતા જુદા જુદા, પણ આપણે એવી દ્રષ્ટિ જ નથી આવી કે એને એક એકને ઇન્ડિપેન્ડન્ટ જોઈ શકીએ. પોતાના જ્ઞાનની એ સમયની નબળાઈ એવી હતી કે દેખાતા નતા એટલા સ્વતંત્ર રૂપે. પણ વસ્તુ વ્યવસ્થા આપણે એને સ્વતંત્ર ન જાણીએ એના કારણે બદલાઈ નથી જતી. વસ્તુની વ્યવસ્થા તો એમ જ છે કે એ સ્વતંત્ર છે તો સ્વતંત્ર છે. દરેક પરમાણુ પોતે પોતાની સ્વતંત્રતા કે જ્ઞાનનું નામ ધર્મ. આ જાણ્યું, આ ધર્મ. વસ્તુ સહાવો ધર્મની પરિભાષા જ આ બતાવી. વસ્તુનો જે સ્વભાવ છે તે વસ્તુનો ધર્મ છે. આ સિદ્ધાંત યાદ રાખો ને, એ વસ્તુનો ધર્મ છે. આત્મા આવી જાય અને એ ઘટાવો, યાદ રાખો એટલે ઘટાવો. ઘટાવતા કેમ નથી આવડતું? કારણ કે બીજા વિકલ્પોની જાળો લઈને એવા બેઠા હોય કે ટાઈમ ક્યાં છે ઘટાડવાનો? એટલા બધા પ્લાનિંગ, એટલા બધા વિકલ્પો, એટલું બધું પોતાનું ભવિષ્યનું પૂરેપૂરું અંદરમાં ગણમથલ એ બધી અંદર એવી ભરેલી છે, ટાઈમ જ નથી મળતો. પાર્ટીમાં જાઉં છું જ્ઞાતા કેમ નથી રહેવાતું? એટલા માટે નથી રહેવાતું કારણ કે ધારા જ ક્યાં ચાલે છે. એ ધારા લઈને જો ચિંતનની ધારાથી હું જાણનાર માત્ર, જાણનાર માત્ર, જાણનાર માત્ર, જાણનાર માત્ર, એ રીતે તત્વ વિચાર હું ભગવાન આત્મા જાણનાર માત્ર. આ સંયોગો, આ બધા સંયોગો, એ સંયોગોમાં રહીને પણ હું અહીંયા પણ જાણનાર. ગોળ ડબ્બામાં હોય તો પણ એનો મીઠાશ સ્વભાવ, ગોળ ટેબલ પર હોય તો મીઠાશ સ્વભાવ, અને ગોળ બાર પડીકામાં હોય તો પણ મીઠાશ સ્વભાવ, ગોળ દુકાનમાં હોય તો પણ મીઠાશ સ્વભાવ. એનો મીઠાશ 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 એવી રીતે હું આત્મા અહીંયા ઘરમાં હો, પાર્ટીમાં હો, પરિવાર સાથે હો, રસ્તા ઉપર ચાલતો હો, ક્યાં પણ હો, માત્ર જાણનાર જાણનાર જાણનાર. આવો જે મારો સ્વભાવ છે એ સ્વભાવની જાગૃતિ લઈને ત્યાં એ પાર્ટીમાં જાય પણ આટલી આઈટમ ત્યાં પડી હોય તો પણ એને લે ખાય, તેમ છતાં પણ અંદરમાં એવો અહેસાસ પણ ન થાય કે આમાં સુખ છે. કારણ કે પેલી જાણવા વાળી જે ધારા હતી એ ધારાને લઈને ત્યાં ગયો હતો. એ ધારા રહેવી જોઈએ, ધારા તો હતી જ નહીં. અને પોતે બસ બિલકુલ બેહોશ બનીને, બેભાન બનીને ત્યાં ગયો હતો. ત્યારે બીજું ફસાવાનું જ છે. આ જાગૃતિ ખાસ રાખવાની છે. ઘણો સુધારો કરવાની જરૂર છે. ગઈકાલે કે ઘણો સુધારો કરવાની જરૂર છે ત્યારે સમાજમાં. હવે 1000 રૂપિયાની 1500 ઓછામાં ઓછી ડીશ 1000 રૂપિયાની ડીશ, 5 સ્ટારમાં 1000, 1500, 2000 રૂપિયાની ડીશ. 2000 રૂપિયાની ડીશમાં કે ખાય કેટલું? કોઈ 100 રૂપિયાનો માંડ નહીં ખાતા હોય પણ કે 2000 રૂપિયાની 2000 કે હવે આ બધાને છે ને ખાવાનું શીખવાડવું પડશે. એમ કે દેખું ખાવાનું ખરેખર શીખવાડવાનો મતલબ શું કે આ જે હું આત્મા ભગવાન આત્મા જાણનાર માત્ર અને જમનાર નહીં એવી જાગૃતિ પૂર્વક આ કોળીઓ મોઢામાં જાય એને એમ કહેવાય કે જમવાનું શીખ્યા. એમ નહીં કે 100 નું ખાવાનું તો 100 વાળી ડીશ લઈએ જમવાનું શીખ્યા. એવું તો કોઈ પણ કરે. ખિસ્સામાં 5 રૂપિયા તો 5 રૂપિયાના વડાપાવ ખાધા તો એ કઈ જમવાનું શીખ્યું એમ ન કહેવાય. જમવાનું એ વિવેક એનું નામ છે કે એ ક્રિયા જયારે ચાલતી હોય ત્યારે અંદરમાં એ ભેદ જ્ઞાન વર્તે કે આ ક્રિયા મારી નહીં, હું આત્મા જાણનાર માત્ર. જેથી કરીને એ ક્રિયામાંથી એક પળ માટે પણ સુખનો વિકલ્પ ન ઉઠે. કારણ કે જ્ઞાની સુખનો વિકલ્પ કેમ નથી કરતા? કારણ કે જાણે છે કે આગલી ક્ષણ દુઃખની નિયમથી છે. જો આ ક્ષણમાં સુખનો વિકલ્પ ઉભો થયો હતો નિયમથી, અને આ એક ભવનું નહીં, એક પર્યાય નહીં, અનંત અનંત દુઃખનું કારણ છે પાછું. કારણ કે આવો કાળ, આવી હોનહાર, આવી યોગ્યતા એ બીજું કંઈ મળતું નથી. તમે વિચાર કરો, તમે અત્યારે 1 અઠવાડિયા માટે સ્વાધ્યાય કરવાનો વિકલ્પ કર્યો અને એ રીતે હવે માનો કે તમારો 1 અઠવાડિયા ન આવ્યા પછી સ્વાધ્યાય માટે કે આ બધા નથી આવતા, મારે નથી આવતું. 1 અઠવાડિયામાં એક્સિડન્ટ થઈ ગયું, દેહ છૂટી ગયો. આ દુનિયાની સાથે લઈને આપણે શું લઈને ગયા? પોતાનું શું પામ્યા? હવે ટોળાની વચ્ચે એટલે એક જ વસ્તુ હજી ખાસ સમજજો, કોઈને પણ નહીં, હજી પત્ની પણ કહે કે હું નહીં આવું તો પણ નહીં, એ જીવ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું. મારું કલ્યાણ કોઈ કરવા આવવા નથી, મારે જ કરવાનું છે. આટલું અંદરમાં દ્રઢ થવું જોઈએ.
હજુ આવા ડ્રગ નથી. ઘણી વાર લાગે ને માસી, આપણે કોઈ રીબાતા હોય આ મનુષ્ય દેહ છોડીને જતા રહે તો એમ લાગે કે આ છૂટી ગયા, છૂટી નથી ગયા. આ મનુષ્ય બહુ હતો એ તો ક્યાંક સાંભળ બે શબ્દ મળી એટલા માટે રિલીફમાં જશે કે નાટ્યમાં છે કે ત્યાં કોણ આવશે સાંભળવા, નહીં ડોક્ટર પણ આપણને લાગે છૂટી ગયા, છૂટી ગયા. અરે છૂટી નથી કે આ જીવ તમને હજી એ જ વસ્તુ કહું છું કે આ 3 દિવસ રીબાયા, એ રીબાયા તે શરીરની વેદનાથી રીબાયા, તમને રીબાયા લાગે છે જ્ઞાની કે જ્યાં તમે જે વિકલ્પ કરે ને કાલના આ જ મોટું રીબાવું છે. અને તમને તો એના પ્રત્યે અંદરમાં કરુણા નથી, એ એક પ્રકારનું ભાવ એવો છે, પેલું પીટી ને કમ્પેશન. તમને પીટી છે એના પ્રત્યે કમ્પેશન નથી. હા, દયા જેવું છે, કરુણા ક્યાં છે? કરુણામાં ફરક છે. એટલે પેલો કોઈ પૂછ્યો કેટલા દિવસ વિચાર પાસે આવું કઈ ખાવાનું નથી એમ, અને કરુણામાં અંતરમાં આત્મીયતા વાત્સલ્યનો ભાવ છે પાછો. ખવડાવે કે ના ખવડાવે વાત જુદી છે. આત્મીયતાનો ભાવ છે. પેલો ખવડાવી પણ દે ક્યારેક, પણ એમાં એને દયા હોય. ઉંમર તો છે શું ભાવ? એટલે અંતરમાં કરુણાનો ભાવ એટલે તમને પેલા અંતરમાં પછી ખબર હોય કે જો આ તરફે આમ કર્યું પણ મારી સ્થિતિ વળી કેવી છે, મારી એના જેવી જ છે એવું તમને લાગે છે? એનું લાગે છે, આપણું નથી લાગતું કે આ કેટલા પીડાયા, કેટલા રીબાયા, હું રીબાઈ રહ્યા છું, હું પોતે રીબાવું છું, એવું તો લાગતું જ નથી. આ વિકલ્પોની ઝાડમાં ફસાઈને શરીર ઉપર દ્રષ્ટિ છે ને એટલા માટે બીજાના શરીરની વેદના જ વેદના લાગે છે, અંતરની વિકલ્પો વાળી વેદના નથી લાગતી. અને એટલા માટે કોઈ છેલ્લી ઘડી હોય ત્યારે એક જ ભાવના ભાવીએ. ઘણા ડોક્ટર મને પૂછે એવી રીતે કોમામાં પેશન્ટ હોય, ઘણા વખતથી પેશન્ટ કોમામાં છે, કે શું આને એવી રીતે મુક્ત કરી દેવો જોઈએ, આપી દો ઇન્જેક્શન કે મુક્ત કરી દો. નહીં, આ નહીં કર, કારણ કે કઈ સમજ પડતી નથી, પાછું આવવાનું કે કોઈ ચાન્સ રહ્યા નથી. એ તમને લાગે છે કે એ ત્યાં કઈ કરતો નથી, અંદરનું કાર્ય તમે ક્યાં જાણવા ગયા છો? તમે ક્યાં જાણવા ગયા છો? આત્મા તો ચેતન છે, ચેતન છે, ત્યાંનું સંગની પંચેન્દ્રિય દેહ સાથે છે, અંદરમાં એની વિચારધારા એ પ્રકારની ચાલે છે, ખબર જ નથી આપણને. દ્રષ્ટિ એક ખાલી બહારના શરીર ઉપર છે એટલા માટે એમ લાગે છે કે જો આ તો હવે બિલકુલ એકેન્દ્રિય જેવા જડ થઈને ઝાડ પાન જેવા થઈને બેસી ગયા છે, એટલે ક્યાંય હલવું નહીં, ચાલવું નહીં, કઈ નહીં, આવા જેવું તો છૂટી જાય તો સારું. આવા જીવ તો છૂટી જાય તો સારું. એટલે ઘણા એમ કે વેન્ટિલેટર ઉપર રાખીને ત્યારે બધા કહે છે કે આવી રીતે જીવાડવામાં શું હશે? હું તમને ઘણી વાર દાખલો આપું ને કે 80 વર્ષ દાદીમાં 80 વર્ષ દાદીમાં મને જયારે ખબર કાઢવા ગયો એમની, ત્યારે મને કે તું બહુ પીડા થાય છે? તો કે હા બહુ પીડા થાય છે, બહુ પીડા થાય છે. હવે બસ કે તમે આટલા તમે ચિંતા નહીં કરો કે થોડા દિવસમાં છે, મહિનો 2 મહિના વધારે નહીં છે, 2 મહિના છે આ બધું દુઃખ. એટલે મેં કહ્યું એમ 2 મહિના પછી મોક્ષે જવાના છે, કારણ કે મોક્ષમાં દુઃખ છૂટી જાય છે. સુખ તો ત્યારે પ્રગટ થાય કે જયારે મોક્ષ મળે. એટલે મોક્ષે જવાના છે, પંચમ કાળમાં તો મોક્ષ છે નહીં બધો. કેવી રીતે કહેવાનો અર્થ કે અહીંથી મરીને કીડામાં, મકોડામાં, ગાય ભેંસમાં, કૂતરા બિલાડામાં, માખી મચ્છરમાં અને નરકની ગોદમાં ત્યાં જઈને દુઃખ ભોગવવાના છે તો વિચાર હતો. અહીંનું દુઃખ એટલું જ દુઃખ માન્યું, એ જ આપણે સતત ત્યાં સુધી જ માની છે. અને એટલા માટે તેની ભાવના પણ એ છે છૂટીએ તો સારું. એને કઈ નથી, એને એ સુખ મળવાનું છે એ પણ નથી જોઈતું. આ દુઃખ જે દુઃખ છે, આ દુઃખ નથી તો દુઃખ જ નથી. એક બહુ લિમિટેડ વિચારધારા છે, એની આગળનું વિચાર્યું નથી એમ કે અંદરની પીડા, મૂળ અંદરની જે વિકલ્પો વાળું જે દુઃખ છે તો અંદરનું છે ને. કેન્સર થયું છે, આ રૂમમાં કેન્સર છે, રૂમ બદલીને બીજા બાજુના રૂમમાં જાઓ, આ રૂમમાંથી બાજુના રૂમમાં જશે તો કેન્સર મટે કેવી રીતે? તો આ વિકલ્પોનું ને રાગ દ્વેષનું કેન્સર છે તો આ શરીરમાંથી છૂટી જાઓ, નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, પણ નિકલ બીજા શરીરમાં ગયો. અંદરની બીમારી તો એની એ જ રહેવાની છે, કારણ કે જ્યાં ટ્રીટમેન્ટ કરવાની ત્યાં તો કરી જ નથી એને બીમારીની. ખોટી દવા લઈએ છે. ઘરમાં બધા એ ઈચ્છતા હોય છૂટે તો સારું.
એટલે એને એવો ભાવ હોય જ ને પાછું છૂટે તો સારું, આપણે છૂટીએ તો સારું. કારણ કે બધી સેવા ચાકરી કરવી પડતી આ બધું, એટલે છૂટે તો સારું, છૂટે અંદરનો. કારણ કે એમાં પણ જો તમને ખરેખર તમને કહું ને કે કઈ પણ તમે સેવા ચાકરી કરવામાં પણ તકલીફ પડતી હોય, પણ એમ ભાવ આવતો કે આ છૂટી જાય સારું. જો તમને એના પર તેવો ભાવ હો તો તમે એ ભાવનો ભાવે કે છૂટે તો સારું, એમ ભાવના ભાવે કઈ મોક્ષે જાય તો સારું. પણ ભાવ તો ખરી એટલો હતો કે અહીંથી છૂટે તો સારું. તમારો બીજો કોઈ ભાવ થોડો હતો, અહીંથી છૂટે, બસ અહીંથી છૂટે, છૂટે. ઊંડે ઊંડે તો સર ભાવ દુઃખી તો પણ કીડા મકોડામાં થવાનો છે ને, પણ એનો વિચાર જ નથી. એમ મારે કેવું છે અવસ્થા વાળાઓને તેમ છે કે કરુણા દુઃખી થતા એને કરુણા ન કહેવાય. કરુણા તો એ કે તમારો સ્વાદ છે કે માં દુઃખી થાય છે, બાપા દુઃખી થાય છે. હે કોઈ બાપા પોતાના છોકરા, ભગવાન ને કરુણા હોય, બતાવો. એટલે કે ખરેખર તમને બતાવું એક પોઈન્ટ કહેવાનો હતો. શું વાત છે? હા, કે બાપા જે છે, બાપા પોતાના દીકરાને કરોડ રૂપિયા આપી ગયો તો એમનો જો દાનમાં આપી ગયો, એ તો એનો બાપુ દીકરો હતો, એમાં આપ્યું શું? એ માનો કે કોઈ બીજાને અજાણ્યાને એવી રીતે રૂપિયો પણ આપે તો એને દાન કહેવાય છે, પણ આને 1 કરોડ આપી ગયો પણ એને દાન ન કહેવાય છે. તો એવી રીતે આ વાત છે કે મા બાપ માટે કરુણા આવે, બિચારા પીડાતા એને કરુણા ન કે આ તો બાપા છે એટલે લાગે છે, માં છે એટલે લાગે છે. આ તો જ્યાં સ્વાર્થનો કોઈ ભાવ નથી. અને એવો જે ભાવ, કરુણાનો મતલબ જે શુભ ભાવ છે, શુભ ભાવ. અને ભગવાનને શુભ ભાવ ન હોય, ભગવાનને શુદ્ધ ભાવ હોય. આ બે વચ્ચેનું અંતર સમજવાનું છે. શુભ ભાવ ને શુદ્ધ. એ શુભ ભાવ ક્યારે આવે કે હું મારું ધ્યાન તમારા તરફ ગયું તો તમને બચાવવાનો ભાવ આવ્યો. મારું ધ્યાન બહાર ગયું તો કોઈને મારવાનો ભાવ આવ્યો. તો મારવાનો ભાવ પણ ત્યારે આવે જ્યારે આપણું ધ્યાન અટેન્શન બહાર જાય. બચાવવાનો ભાવ પણ ત્યારે આવે જ્યારે અટેન્શન બહાર જાય. પણ ભગવાનનું આત્માનું જે અટેન્શન છે તો પોતાના આત્મામાં સ્થિરતા છે. ભગવાન જે આત્માનું ધ્યાન કરે છે તો એ તો પોતાના અંદરની સ્થિરતા છે. એટલે અંતરમાં જયારે જાય છે ત્યારે મારવાનો ભાવ પણ છૂટી જાય છે, બચાવવાનો ભાવ પણ છૂટી જાય છે. મારવાના ભાવનું ફળ નરકની ગોચ છે, બચાવવાના ભાવનું ફળ સ્વર્ગાદી ગતિ છે. પણ જ્યાં મારવાનો ભાવ પણ છૂટ્યો ને બચાવવાનો ભાવ પણ છૂટ્યો ને આત્માનું ધ્યાન જે શુદ્ધોપયોગ જે ભગવાનની વિતરાગ પ્રતિમામાં ભગવાન કરે એ દેખાય છે, આનું ફળ મોક્ષ છે. આ અંતર સમજવા જેવું છે. આપણે ભગવાનને કરુણા માનતા હોય પણ કરુણાનો અર્થ એ છે કે ભગવાનને જે અત્યારે ઉપદેશ આપ્યો, સમોસણમાં ભગવાને ઉપદેશ આપ્યો કેટલી જીવો પ્રત્યેની કરુણા, તો એ વખતે ભગવાનને તો વિતરાગી હતા. વિતરાગ તો મતલબ અર્થ એ છે કે કરુણા એટલે શુભરાગનો ભાવ. તો એ શુભરાગનો ભાવ જયારે છૂટ્યો ત્યારે જ વિતરાગ ભાવ પ્રગટ થયો. અહીંયા સુધી કે રાગનો અંશ પણ જ્યાં સુધી આત્મામાં રહે ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી. કેવળ જ્ઞાન તો થયું ત્યારે કેવળ જ્ઞાન પછી ભગવાને ઉપદેશ આપ્યો. આ તો એ જેવી વાત છે કે પૂર્વે જે શુભ કરુણાનો ભાવ આવ્યો તો જીવો પ્રત્યે, એ કરુણા ભાવથી જે પુણ્ય બંધાયા હતા તીર્થંકર પ્રકૃતિ કહેવાય. 93 પ્રકારના નામ કર્મ છે. 93 એ 93 પ્રકારમાં એક તીર્થંકર પ્રકૃતિ છે. એ તીર્થંકર પ્રકૃતિનો જયારે ઉદય આવે ત્યારે વિકલ્પ ન આવે કે મારે આને બતાવવું છે, મારે આને સમજાવવું છે, એવા ભાવ ન આવે. કારણ કે પોતે તો આત્માના ધ્યાનની સ્થિતિમાં છે. કેવળ જ્ઞાનનો મતલબ એવો થોડો છે કે દુનિયા સાથે વાતચીતમાં એટલે અમે વિકલ્પમાં પડ્યા છે. અંતરમાં સ્થિર છે. અને ઉદય અનુસાર જે બાંધેલા કર્મનો ઉદય આવે કે ભગવાનની વાણી શરીરના પ્રત્યેક પરમાણુમાંથી સહજ નીકળે છે. એટલા માટે બતાવ્યું ભવિ ભાગ અને વચ જોગે વસાય. ભવ્ય જીવોના ભાગ્યના કારણે, ભવ્ય જીવોના ભાગ્યના કારણે ભગવાનની વાણી ખરે છે. ભગવાનને એ વિકલ્પ નથી. એટલે વિકલ્પ ઉપદેશના 2 ગુણસ્થાન બતાવે, 14 ગુણસ્થાન, 13મું ગુણસ્થાન અને 6ઠ્ઠું ગુણસ્થાન. 13મું ગુણસ્થાન એટલે તીર્થંકર ભગવાન જે ઉપદેશ આપે 13મું, અને મુનિરાજ જે ઉપદેશ આપે 6ઠ્ઠું. તો જેમાં વિકલ્પ વિનાનો ઉપદેશ નીકળે એ 13મું, અને જેમાં વિકલ્પ સહિત ઉપદેશ નીકળે છે એ 6ઠ્ઠું. એ કરુણા 7મું પણ નહીં. કારણ કે 6ઠ્ઠા સુધી વિકલ્પ હોય, 7મા પછી તો ધ્યાન જ હોય. 7મામાં જો પછી વિકલ્પ આવા ન હોય
કરુણાના, તો 13માં કેવી રીતે હોય? એટલા માટે આ ગુણસ્થાનનું સ્વરૂપ પ્રકૃતિ એવી મહિમા આવે કે જ્યાં તો કારણ કે ત્યાં કનેક્શન જોડાયું છે. પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો પછી ભલે જેમાં પણ પડ્યો દોષ છે, પોતાના ઘરમાં કેમ નતો? એને એ જ વાત છે કે મહાવીર ભગવાન પાર્શનાથ ભગવાનમાં લીન ન થયા, થઈ શકતા હતા. મહાવીર ભગવાન પોતાનામાં લીન કેમ થયા? કારણ કે આજ સુધી જે અરિયન થયા એ પરમાં લીન થઈને નહીં, પોતાનામાં લીન થઈને થયા. અને એટલા માટે પાછું મહાવીર ભગવાને એ જ ઉપદેશ આપ્યો કે તમે મારામાં લીન ન થતા, તમે તમારા પોતાનામાં લીન થજો. અને એવો ઉપદેશ આપનારામાં પાછા આપણે લીન થઈએ. હે મહાવીર ભગવાન, હે મહાવીર ભગવાન. એ બરાબર છે, એ ભાવ અત્યારની ભૂમિકામાં આવે, પણ આપણને ખબર હોવી જોઈએ કે મારું સાધ્ય આ નથી, સાધ્ય તો અહીંયા આવવાનું છે. પરમાં જવાનું થાય તો ક્યારેક એવા ઉદય આવે, એવી દશા આવે તો પરમાં જવું, પણ લક્ષ્ય હોય પોતાનામાં પાછા આવવાનું. રોડમાં ગાડી ચલાવીએ છીએ, રોડ પર તો ગાડી ચલાવવામાં આ સાઈડ આપણી છે, આ સાઈડ આપણી નથી, તો સામેથી આવતી ગાડીની છે. પણ રસ્તામાં ક્યારેક કોઈ ગાડી આવતી હોય તો આપણે ઓવરટેક કરવું હોય તો આપણે પરમાં જવાનું, પાર્કી સાઈડમાં જવું પડે તો જવાનું. પણ લક્ષ્ય એવું હોય કે ત્યાં પછી રોકાઈ નથી જવાનું, પાછું પોતાનામાં આવી જવાનું છે. પરમાં જવું પડે તો જવું, પણ તરત પોતાનામાં આવીને બસ. કોઈ કર્મના ઉદય એવા આવે તો પરમાં જ્ઞાનીને પણ જવું પડે, પણ લક્ષ્ય એ હોતું નથી કે પરમાં અટકી જાવ, નહીં તો એક્સિડન્ટ થઈ જાય તરત જ. અને પાછું પૂરું ધ્યાન રાખે કે જો તૈયારી છે ને પાછું પોતાનામાં આવી જશે તો જ પરમાં જાય, કે સામેથી પાછું ગાડી આવે એના પહેલા પાછું પોતાનામાં આવી જઈશ ને, એ પૂરેપૂરી તૈયારી રાખે તો પરમાં જવાની છૂટ છે. આ તો રોજ આપણે ગાડી લઈ જતા એટલે આપણે વિચારમાં એ જ આવે કે જ્યાં પરમાં ગયા પણ પોતાની તૈયારી કરીને ગયા ને બસ. ઓવરટેક કરી તો પાછું શોમાં આવી જાય તો ઓવરટેકમાં ફસી જઈશું તો બચી જાય. એ તો ત્યાં ઉભો રહે તો સામેથી તો કઈ જતો રહે. હા તમે ગમે ત્યાં તમે જાઓ. હવે અમે છે ને જયપુર થી એવી રીતે મુંબઈ આવ્યો ને ત્યારે એવી રીતે મેં મારા બધા મિત્રોને એવી રીતે કીધું કે મુંબઈ જાઉં છું બધા પૈસા તો હતા નહીં, પણ તેમ છતાં પણ બધા નથી તમારે કઈ લાવવું છે મુંબઈ, તમારે કઈ લાવવું છે મુંબઈ, તમારે કઈ લાવવું છે કઈ લાવવું હોય તો કહો, લાવવું હોય તો કહો, લાવવું ત્યારે અમારા ગુરુજીને પણ મેં પૂછ્યું કઈ લાવવું હોય તો કહેજો, લાવવું હોય તો કહેજો. અમારા ગુરુજી કીધું કઈ એક કામ કરજો ખાલી મુંબઈ પહોંચી, મુંબઈ તો જયપુર ની રિટર્ન ટિકિટ. કારણ કે એવું ન થાય કે આના માટે લેવા જાય, આના માટે લેવા જાય, ટિકિટ નથી પૈસા. કહેવાનો મતલબ એ કે તારે જ્યાં જવું હોય ત્યાં જા, જે લેવું હોય તો લે, પોતાના ઘરમાં પાછા આવવાની તૈયારી કરીને તું જા. પહેલું કામ એ. તો ભગવાનની ભક્તિ કરવાનો ભાવ આવે, દયા, કરુણા, રાગ, આ બધા ભાવ આવે, પણ એ વખતે ખાસ યાદ હોય, પ્લાનિંગ એ હોય બસ ભલે ત્યાં જાઉં છું પણ મારે આવવાનું છે. જેને કરોડપતિ થવાનું ધ્યેય છે એ કરોડપતિ થવા માટે જ તે ઓફિસે જાય છે, પણ ઓફિસેથી જયારે પાછો આવતો હોય ત્યારે પાછો ઘરે જવા માટે નથી આવતો. એ આરામ કરીને પાછો કાલે ફ્રેશ થઈને પાછો ઓફિસે આવવું એના માટે ઘરે જાય છે. ભલે જ્યાં નથી જવા જેવું ત્યાં જાય છે, પણ તેમ છતાંય તે એની પાછળનું લક્ષ્ય તો એ છે ક્યારે હું પાછો અહીંયા આવું. એ લક્ષ્યનો નિર્ણય એને પાક્કો છે. એને પણ એમ નથી કે હવે કરોડપતિ માંથી જે અત્યારે મને થોડો લખપતિ થયો છે તો હવે પાછો હજારપતિ થવા ઘરે આવે છે, એમ નહીં. એ કરોડપતિ થવા જ ઘરે આવે છે કે જો હજી વધારે ઓવર ટાઈમ કામ કરી તો પાછો બીમાર પડી તો પાછો કરોડપતિ નહીં બની શકું, એટલે આરામ કરી લો. ભલે કરોડપતિ ઓફિસમાં જ થવાનો છે, ઘરે નહીં થાય, તેમ છતાં પણ ઘરે આવવાનું કામ પણ એને કરોડપતિ થવા માટે લઈ જાય છે. લક્ષ્યનું એ છે ને એટલા માટે. તો જ્ઞાની પ્રવચન આપે, પ્રવચન સાંભળે, લખે, વાંચે, પૂજા કરે, ભક્તિ કરે, કરુણા, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, ઉપવાસ, આ બધા પ્રકારના શુભ ભાવ કરે, પણ એ બધા ભાવમાં જ્ઞાનીને અંદરમાં એ જાગૃતિ છે. આ કરે બોલવું એટલે એનો મતલબ નહીં કરે આવા ભાવ આવે, પકડો કરે એટલે આપણે આવા ભાવ જ્ઞાનીને પણ આવે, પણ લક્ષ્ય એ હોય કે હું મારા પોતાના સ્વરૂપમાં દુનિયા આખી ફરવા જાય, દુનિયાનો છેડો ઘર યાદ રાખીને જાય. પહેલા એ છે
કોઈ પણ દેશમાં તમારે પેલા વિઝા જોઈએ તો પહેલા રિટર્ન કન્ફર્મ ટિકિટ પાછી, ખાલી રિટર્ન ટિકિટ નહીં, લગેલું હોય રિટર્ન કન્ફર્મ ટિકિટ, એના વગર નહીં. પેલા જવાની ટિકિટ નથી માંગતા કે તમારી જવાની ટિકિટ છે તો વિઝા આપી એમ નહીં, આવવાની ટિકિટ છે કે નહીં. પરમાં જતા પેલા પોતાના આવવાની જો તૈયારી હોય તો પરદેશ વાળા છૂટ આપે ને તો એ પરદેશ ઘર જ નથી બતાવ્યો ને, ઘરનો છે, ઘર છેડો બતાવ્યો, ઘર ન બતાવ્યો. કારણ કે આ કરુણાના ભાવ વિના ધર્મ સમજાવવાનો જ નથી. એમ કરુણા નહીં કરો, કરુણા નહીં કરો, કરુણા નહીં કરો, એમ નહીં. કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી અને કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. આ બે વાત સમજવા જેવી. સમજવું અલગ વસ્તુ છે ને પ્રગટવો અલગ વસ્તુ છે. ભગવાન થવાની વિધિ એ સમજવી હોય તો કરુણાનો ભાવ હોય તો જ ભગવાન થવાની વિધિ સમજાય, પણ ભગવાન થવું હોય તો કરુણાનો પણ અભાવ થાય. નહીં તો ઉપયોગ, અંદર ઉપયોગ એટલે આત્માનું જે અટેન્શન, જે જ્ઞાન છે ને, ઉપયોગ શબ્દ કીધો. ઉપયોગ જે છે આત્માનું જે જ્ઞાન, આત્માનું જે અટેન્શન છે એ પોતે પોતાનામાં સ્થિર થાય. મારે એક કામ કરવું છે કે હું મારે કંઈ લખવું જ, પણ લખવા માટે પણ જો મને એ વિચાર આવે તમારું આ શું થશે, એ વિચાર તરત મારું ધ્યાન અહીંથી ડાયવર્ટ થઈ જાય છે, આ કામ નથી કરી શકતો. તો જ્યારે હું મારા પોતાના સ્વરૂપમાં સ્થિર થાવ અને એ વખતે પણ જો એ વિચાર આવે કે મારા મા બાપનું શું થાય, તરત પાછું ધ્યાન મા બાપ તરફ ગયું તો આત્મામાં ન રહી. અને એટલા માટે આ જેવો વૈરાગ્યનો ભાવ પ્રગટ થયો તો એ મુનિરાજ, ઋષભદેવ વગેરે તીર્થંકરોએ મા બાપને એવી રીતે નહીં મોકલ્યા મનમાં. ખબર પડી ગઈ ને કે માર્ગ તો આ સાચો છે, તો મા બાપ ઉપર કરુણા આવે તો મા બાપને કહે ને તમે આ માર્ગ ઉપર આવી જાઓ. જે સમજ્યા પોતે સમજ્યા તો પોતે નીકળી ગયા. કારણ કે આ બીજાને મોકલવા વાળો માર્ગ નથી, બીજાને કહેવાનો માર્ગ નથી. તમે પોતાનું કરી લો, બસ તમને ખબર પડી છે ને, તમે કરી લો. સમજાય ને વાત? હજી ઊંડે આ વાત સમજજો કે બીજા ન આવે એના કારણે જો તમે નથી આવતા એનો મતલબ કે તમારું આવવું પણ તમારી સાધના માટે નતું, એ બીજા કઈ કારણરૂપ હતા. જો આ વિકલ્પ આવ્યો છે તો અંદરની જેને ઝંખના હોય મારી સાધના કરવી જ તે. પછી દેહ છૂટી જાય તો પણ આ શરીરમાંથી નીકળીને આત્મા સીધો ત્યાં ઉમરાળામાં જન્મે તો પણ મારે ત્યાં જઈને સાધના કરવી, એવો દ્રઢ નિર્ણય રાખીને ભલે આ દેહ નહીં તો કોઈ પણ દેહ પણ મારે સાધના કરવી. એને આપણે સૌથી નબળા પણ એ જ સૌથી દ્રઢ નીકળ્યા ને અમને બળ મળ્યું. આગલી વખતે પણ માસીને લીધે બળ મળ્યું. મારા ઉપર ભરોસો છે ને? નહીં, તમે તમારા ઉપર ભરોસો મૂકો. હજી પણ કહું છું કોઈ પર ઉપર નહીં આવે. અરે સ્વભાવનું ભાન થશે. સ્વભાવનું અભિમાન આવે તો ક્યાં ખોટું છે? આ તો જેવું છે અભિમાન તો એને કહેવાય કે જે ગળી જાય, છૂટી જાય, જેમાં નીચું પડવું પડે. હવે મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને છૂટી જાય તો અભિમાન ગળી જાય. પણ સ્વભાવ તો ક્યારેય છૂટવાનો જ નથી, એટલે એને અભિમાન નહીં કહેવાય. છૂટે એનું નામ અભિમાન. આગળ ક્યાં છૂટવાનો છે? સ્વભાવ તો છૂટતો જ નથી. સ્વભાવ છૂટતો નથી. પોતાને એકને લક્ષ્યમાં રાખીને, બસ ટોળાને લક્ષ્યમાં રાખીને નહીં. કારણ કે આ સુધી એવું જ થયું, મોટા ભાગે જેને ધર્મમાં રસ પડ્યો ને ત્યારે તરત પછી એ ભાવ આવી ગયો કે આ ખરેખર ધર્મ કરવા જો. હવે મારો વર પણ ધર્મ કરે, મારી વહુ પણ ધર્મ કરે, મારો દીકરો પણ ધર્મ કરે. એ કરવાના વિકલ્પમાં પછી જયારે ન કરે ત્યાં સુધી પોતે આકુલતા, અરે જો આ કરતા નથી, આ ક્યાં જશે, આનું શું થશે, એ વિકલ્પ. પણ આ ભાવ કરીને પોતાનું જે પોતે જ કરવા જેવું કામ હતું, કારણ કે અહીંથી મરી ગયો અને સીધો તે બીજી જગ્યાએ જન્મ થઈ ગયો. કોણ દીકરો, કોણ માન, કોણ ભાઈ, કોણ બેન, પણ પોતાનું જે કરવાનું છે તો કામ રહી જ ગયું. એટલે એ કે પેલા પોતે પોતાનું કામ કરી લે. પોતાનો દીપક પ્રગટે પછી બીજાનો પ્રગટે કે ન પ્રગટે, એ પછી પેલા પોતાનો તો પ્રગટે. યાદ રાખજો આ વાક્ય, જેમ હું હંમેશા કહું છું ને, આજે બીજું વાક્ય પણ મેં પહેલો ઘોડો સીધો મૂકો, આજથી આ વાક્ય હંમેશા કહીશ.
આ એકલાનો માર્ગ છે, ટોળાનો માર્ગ નથી. આજથી પ્રેરણા લેવાની. બેસી ગયો બીજી વાર કોઈ કરે કે ના કરે. એકલાનો માર્ગ છે, ટોળાનો માર્ગ નથી. અને ખરેખર એક વાત તમે આપણે દર શીખીને કે આ સ્કૂટરને જયારે આ બાજુ વળવાનું હોય તો એક એવા પ્રકારના યોગ મળે કે વિકલ્પ આવે છે આ બાજુ જ જવાનું, આ બાજુ જવાનું છે. તો એ ટાઈમે તો અહીં કે તમને જયારે આ વાત આજે સમજાવવાની હતી કે આ એકલાનો માર્ગ છે તો આવા નિમિત્ત મળે. હા, એના માટે મળ્યા. નહીં તો ક્યાં મળે, ઝટકો નહીં લાગે. ક્યાં ઝટકો લાગે. આ બધા નિમિત્તો શીખવાડવા માટે હોય છે કે આપણે પણ લેવું એને આનાથી આપણે જે શું લેવું એ આપણે નિમિત્ત તો એક જ સ્થાન આવ્યું, પણ કોણે કોના ઉપરથી કેવી રીતે લેવું એકલા વાંચી કે શું સાંભળી ન મળે, ડિસ્કસ કરવામાંથી જ મળે. પોતાની ભૂલો ખબર પડે કે ક્યાં છે. એક ભાઈ પાસે 1 લાખ રૂપિયા છે, બીજા ભાઈ પાસે પણ 1 લાખ રૂપિયા છે. એક ભાઈ કે મારે કોઈને આપવા નથી, રાખવા છે, કાલે હોય ન હોય પૈસા. બીજો કે મારે આજે આપી જ દેવા છે, કાલે હોય ન હોય આપવા માટે દાન કોઈને આપવું, કાલે હોય ન હોય અત્યારે છે ને તો આપી દો. બેને એક જ બેની પાસે છે, પણ બેને એ જ વિચાર છે કાલે હોય કે ન હોય, પણ એકને એ છે કે રાખવા માટે હોય કે ન હોય, અને એકને આપવા માટે હોય કે ન હોય. હવે સ્થિતિ તો બેને ઉદય એક સરખા જ છે, બેને 1 લાખ મળ્યા છે, પણ બેના વિચાર એ કઈ સ્થિતિમાંથી કોને કેવા વિચાર આવે એના ઉપર બેનું વાક્ય પડે છે. કરમબંધ પણ આ બે ભાવ ઉપર જુદું જુદું એકદમ કેટલું ડિફરન્સ કર્મમાં. બોલવામાં એક જ છે, પણ અંદર ભાવમાં તદ્દન જુદું છે. એટલા માટે અનંત કેવળી એ પરમ પદને પામ્યા. આપણે દેખતા હોવા છતાં આપણે વિચાર ક્યારે નથી આવ્યો. દેખીએ છીએ ભગવાનની પ્રતિમા, દેખીએ છીએ હાથ પર હાથ ધરેલા છે, બધું દેખીએ છીએ, તેમ છતાં પણ એ સમજમાં નથી કેમ આવતું કે એ જે પરમાત્મા જે કાર્ય કરી રહ્યા છે, શું કરી રહ્યા છે, એ ધ્યાનની અવસ્થા છે. તો પરમાત્માનું સ્વરૂપ આપણે એવું કેમ માની લઈએ કે રાગ વાળું? એ તો વિતરાગ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ તો સામે દેખાઈ રહ્યું. અને જો મેં પરમાત્માની મને મહિમા આવી હોય તો મને એ વાત યાદ આવવી જોઈએ કે મારે આવું થવું છે, આવું થવું. અને જો એક જગ્યાએ બેસીને તમે હાથ પર હાથ ધરીને બેસી જાઓ તો લોકો આળસુ કહે છે કે કઈ કરતા નથી, તો પણ જેને એમ ન લાગે કે વાંધો નહીં, દુનિયાને જે કેવું હોય કે, કારણ કે જ્ઞાનીને પણ ફરક નથી પડતો. દુનિયાની દ્રષ્ટિ બહારના શરીરની ક્રિયાને જોવાની છે, ક્રિયા જોવાની દ્રષ્ટિ છે, ત્યાં કઈ કરતા નથી. પર ઉપર એટલો ઉપયોગ ન જોડાતો હોય, ઉપયોગ પોતે પોતાના સ્વભાવમાં નિરંતર રહેતો હોય, પોતાના સ્વભાવની સ્પર્શના થતી હોય, અને દરેક સમયે જાગૃતિ હોય. જાગૃતિ બહુ મહત્વની વસ્તુ છે. જાગૃત અવેરનેસ દરેક સમયે રાખે. કોઈ પણ ક્ષેત્ર પર હોય, એક ક્ષેત્રમાં એને પોતાની નિત્યતા ન લાગે, અહીંયા હંમેશા માટે છે, અહીંયા હંમેશા માટે છે, એવું ન લાગે. લક્ષ્ય સ્વભાવનું જ હોય, પણ એ સમયે જાગૃતિ અનિત્યના લક્ષ્ય નિત્યને અનુભવે છે. અનિત્ય ખબર છે, અનિત્ય એ ક્યાંક જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞાનમાં જણાય છે, એ સમયે પણ અંતરમાં એને જાણે છે. આજે બહારના પ્રસંગ અનિત્ય છે, હું એક ભાઈ મને ઘણી વખત એ પૂછતા હોય એમ, એટલે મળું ને શું કઈ નાસ્તા પાણી કરશું, નાસ્તા પાણી કરશું, એટલે મને કે મને કોઈમાં ભેદનો ભાવ નથી. એવું તમને લાગે ને ભેદનો ભાવ રહ્યો નથી? તો કે જો તમને નથી પૂછતો નાસ્તા પાણી કરશું, તમારો કીધું દીકરો હોય તમે એને પૂછો નાસ્તા પાણી કરીશ બેટા, કે લે આટલું લે બેટા, ખાવાનું જ છે તારે, ખાધા વગર નહીં ચાલે. અને હું તમને એમ કહું હા તમે પૂછ્યું કે આ નાસ્તા પાણી કરો આપો હાલો, એમ કહું અરે એને ખવડાવવું છે, લો આને જ તમારે ખાવાનું. આ શાસ્ત્રમાં નહીં લખ્યું હોય, આ વિવેક શીખવાનો છે કીધું. પણ મારા માટે નથી કેતો, મને કહેજો, મને તો કોઈ દિવસ નહીં કહેતા કીધું. પણ કોઈ પણ જીવ સાથે કોઈ ઘરે આવે એને એમને કે નાસ્તા પાણી કરશો, આજે બધી મૂકી દેવાની, લેવું હોય તો એના ઉપર છોડી દો.
એ વાત મેં બતાવી એમને. મેં કહ્યું, એ તો એને લેવું નથી એનો બીજા દિવસે પ્લેટ મૂકી તો સફરજન ને ચાકુ કે લો મૂકી આ કાપી કે તમે કાપો તમે મૂકી દેવાનું. એને લેવું હોય લે, ન લેવું હોય ન લે. અત્યારે આને પણ મોટા મોટા ઘરમાં એવું માને આને પણ ક્યાં વાપરે પણ એ જ વસ્તુ એ જ શબ્દ એ જ પ્રમાણે જેવું હતું ને. કેવું ગ્રહણ કરે છે એના ઉપર છે આ ભક્તાનું ઉપદેશ. આખું મુકેલું થોડી દૂધ કાપીને ખાય. કાપીને મુકેલા બે દિવસ ખાઈએ. હા, કાપીને મૂક્યો તો ચલો મારે એ બે ચીજ ખાય પણ કાપવાનો તો છે જ નહીં. કાપીને પણ ખાય. એ બી ન ખાવું જ ન ખાવ. ખરેખર નથી ખાવાનું. પછી છેલ્લે પછી મેં કીધું આમ ન હોય આમ તો કે તમે બહુ વિકલ્પ કરાવો છો. મેં કીધું બહુ વિકલ્પ કરાવો છે. આગે જમાનો મોડર્ન જમાનો છે. અત્યારે કોઈને આવું ન હોય એ તો જેને જોતું એ માંગી જ લે સામેથી કે કોઈ આવું થોડું કરે કે એને કેવું પડે. કોઈ ઘરમાં માંગી લે ખાવા આજે સુધી જેટલા મહેમાને કોને માંગ્યું તો પાણી ના માંગે. દ્રાક્ષનો ઝુમખો મૂક, આખો ઝુમખો મૂકી દે. હવે આખો ઝુમખો કોઈ તોડી મૂકવો તો કોઈને ખાવી હોય તો બે ખાઈ પણ લેવા. આખું આમના મૂકી દે કોણ ખાય? આ પણ પેલાના જમાનામાં બધું શીખાડવું નતું પડતું. આટલો વિવેક તો પેલા હતો. આખો ઝુમકો જ મૂકે. ઘણા માણસ આખો ઝુમકો મૂકે ને છૂટા છૂટા પડે ને તો બધા દાગ દાગ થઈ ગયા. આખો ઝુમકો મૂકી દે બે થોડા જેટલી ખાય એટલી ખાય પાછી બગડે તો નહીં. છૂટા હોય ને એના બધા દાગ પડે. પણ હવે શું કરે આવા વિચાર કરતા હશે તો ખબર જ નથી. કાળું ના પડે. રમત નહીં લીંબુ લગાડી દે તો કાળું ના પડે. સફરજન ના સફર અમે આવી રીતે સ્ટવ કરવાનું હોય મૂકે કરવાનું તો એવું કરી જરાક લીંબુનો રસ લગાવી મૂકી દે એટલે વાત એ છે કે જે આપણે જે વિવેકની શીખવાની વાત છે કે વિવેક જાગૃતિ દરેક સમયે કેવા પ્રકારની હોવી જોઈએ. આપણી નાની નાની વાતમાં પણ આપણે કેટલા વિકલ્પો કરી નાખીએ છીએ ક્યાં કેવી ઠેકાણે કેવી રીતે એ બધું સાથે હોવું જોઈએ. અને ખબર પણ ન હોય આપણને. ખબર પણ ન હોય. પહેલા તો પેલા ભાજીને આપે લાડુ આપો ને તો ભાજીને આપે તો ઘણામાં ખાઈ આખો મૂકીને તો ના ખાય. ટુકડો કરીને જ મૂકે. આખો નહીં ખાય. આવું બધું તો નાનપણથી શીખ્યા છે. આ નથી શીખ્યા બાજુ પેલું શીખે આ નથી શીખ્યા. આને શીખ્યો તો ચાલશે. આ શીખવું જરૂરી છે. બીજી પણ ત્યાં તો મા બાપ હતા ને અહીંયા તો ગુરુ છે. એ ફરક છે. ગુરુમાં ગુરુ એ ઈચ્છે કે મેં તમારા આત્માનું કલ્યાણ કરો. હિત બંને છે. મા બાપ પણ હિત છે. મા બાપ સંસાર કરવાનું. પણ મા બાપ ને પોતાને જેમાં હિત લાગ્યું હોય એવું હિત જ છે કે ભાઈ આ મારો વંશ વેલો છે તેમને વંશ વેલો છે. કલાવાનું શીખવાડે પણ મોક્ષે જવાનું મા બાપ નથી શીખવાડે. અન્ય મતના અંદર ગઈકાલે અમારા સ્વાધ્યાયમાં ચાલતું હતું. અન્ય મતમાં એમ કે તમે જો પુત્રની ઉત્પત્તિ ન કરો ને તો કે તમે ધર્મ કર્યો જ નથી. ધર્મને જીવન કારણ કે તમે એ કરો ત્યારે તમારા ઉપર કરજ જે બોજ હતો એ બોજ તમારો છૂટ્યો કહેવાય. એમ ધર્મી ક્યારે જો પુત્રની ઉત્પત્તિ ન થાય તમે ધર્મ નથી કર્યો. અને પછી બીજી બાજુ એમ લખે બ્રહ્મચર્યની મહિમા બતાવે તો કે એક બાજુ તો પુત્રની મહિમા બતાવો પુત્ર કરો, બીજી બાજુ બ્રહ્મચર્યની મહિમા બતાવો. કરવાનું શું કઈ ખબર નથી પડતી કે પરસ્પર વિરોધી માર્ગ બતાવે. સારું કઈ કામ હોય ને દેશની બાળક નો એને કઈ કરવા જ ન દે. વાંજ્યાનું હાથું વળેલું નથી. એ માન્યતા એ બધે પ્રકારની છે. એવું હતું સરકાર છે ગામડામાં. પણ એનો મતલબ એ નથી કે વાંજ્યા હોય પછી પૂજ્ય હોય. કારણ કે વાત એ છે કે અંદરમાંથી જો બ્રહ્મચર્યનો ભાવ ક્યાં છે તો કોઈ બાળક નથી થતું. વાત અલગ છે. અંદરમાંથી એ ભાવ છૂટવો એ ખાસ છે. એક બે તો ઘણી વખત એમ કે લગ્ન ન કરે એનો મતલબ એવું ક્યાં થોડું કે બ્રહ્મચારી છે. કોઈ લગ્ન કરે એટલે નામ આગળ બ્રહ્મચારી લખે બ્રહ્મચારી ભાઈ બ્રહ્મચારી બેન. એનું નામ બ્રહ્મચારી થોડું છે. આટલા બ્રહ્મચારી ભાઈઓ બહેનો છે બ્રહ્મચારી થોડા છે. લગ્ન નથી કર્યા. લગ્ન કરવાનો મતલબ બ્રહ્મચારી થોડું છે. અંતરમાંથી એ બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જે ચર્યો હોય તો એ બ્રહ્મચારી છે. એ તો શબ્દ પણ સમજે જે આમાં પડ્યું એ જ સમજે. આત્મામાં ચડવાનું અને એનો કઈ ટાઈમ પણ નથી પોતાના નામ આગળ બ્રહ્મચારી લગાડે પછી જે અંદર ઉતર્યો છે તો એ તો પહોંચી ગયો.
મામા જ પહોંચી ગયો એ પણ કે ત્યારે શોર્ટ ફોર્મ થઈ ગયું બ્રહ્મચારીનું જે છે ને આગળ નામની આગળ લાગે બ્રહ્મચારી આ ભાઈ બ્રહ્મચારી આ ભાઈ અને ડોક્ટર આગળ DR લાગે એન્જિનિયર આગળ ER લાગે બ્રહ્મચારી આગળ BR લાગે બ્રહ્મચારી હા એ રીતે લગાડે છે DR બ્રહ્મચારી ડોક્ટર આગળ DR ને બ્રહ્મચારી આગળ DR એટલે ક્યાં આ કીધું અંદરના ગુણો આ બધા ગુણો બતાવવાના થોડા છે કે અંદરમાં શું પ્રકૃતિ એ તો અનુભવની વસ્તુ છે એ દર્શન કરવાની વસ્તુ છે પ્રદર્શનની વસ્તુ થોડી છે આ એ જ વાત બતાવે છે કે તત્વના જ્ઞાની થકી આ વાત આપણને સમજાવે કોણ કારણ કે એને એક પાસે કઈ નિષ્પક્ષ ભાવ હોય કઈ લેવું નથી ઘણી વખત કઈ લેવાનો ભાવ હોય તો ખોટું પણ બતાવે કઈક મળવાની અપેક્ષા હોય તો ખોટું બતાવે પણ જેને લેવું નથી એ ખોટું કહી શું કામ એટલા માટે ભગવાનને હિતોપદેશી કીધા ભગવાન હિતનો ઉપદેશ આપે છે કારણ કે ભગવાનને રાગ દ્વેષ નથી કોઈને પછી આપવું નથી લેવું નથી કઈ કરવું કઈ સંબંધ રાખ્યો નથી રાગનો દ્વેષનો ભાવ નથી અને પૂરું જાણે છે પાછું સર્વજ્ઞ પણ છે વિતરાગી છે સર્વજ્ઞ છે એટલે જ હિતોપદેશી છે હવે આત્માનુશાસન નામનું એક શાસ્ત્ર છે જે બુદ્ધિમાન હોય આ વક્તાનું સ્વરૂપ બતાવે છે જે બુદ્ધિમાન હોય સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય બધી બુદ્ધિ એટલી સૂક્ષ્મ રૂપે હોય કે એને ક્યાં કઈ યુક્તિથી કયા નૈતિક કઈ અપેક્ષાએ કેવી રીતે ઘટિત કરવાનું કયા સ્થાને અને બીજું કે એના દરેકે દરેક ચિંતનનું સેન્ટર પોઈન્ટ ભગવાન આત્મા હોય સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય લોક મર્યાદા જેને પ્રગટ થઈ હોય પોતે એવા સમજશાસ્ત્ર અને પૂરેપૂરું જગતનું સ્વરૂપ એના અંદર જગતના સ્વરૂપને પોતે પોતાના અંદરમાં સમાવી લીધું છે જેમ નકશાના અંદર આખી દુનિયાનું સ્વરૂપ છે એવી રીતે આખા જગતનું પૂરેપૂરું સ્વરૂપ જેના અંતરમાં સમજાઈ ગયું છે એ જીવન સમજાવી શકે અંદરની વાત કેવી રીતે સમજાવી આશા જેની અસ્ત થઈ હોય આમાં જેટલા લક્ષણ અમને જે ગુરુજી ભણાવતા હતા ને અમારું સંસ્કૃતના અંદર એટલે એવા શિવરાજ વિજય ને આ બધા જે પુસ્તકો હતા 500 પાનાના પુસ્તકો પણ એમને આજે બુદ્ધિમાનતા એટલે એમને બુદ્ધિ એટલે કે આમ પેજ નંબર 224 ચોથો પેરેગ્રાફ કાઢો એ કોઈ દિવસ પોતાની પાસે પુસ્તક ન ખોલે એ બેન્ચીસ હોય તો એમાં વચ્ચે એવી રીતે બેન્ચીસ વચ્ચે આમ ચાલતા બોલતા જાય ભણાવતા જાય એવી રીતે પેજ નંબર 123 ત્રીજો પેરેગ્રાફ છે એની 4 લાઈન બોલવાની 4 લાઈન બોલી જાય આખા 500 પણ આખા બાય હાર્ટ કઈ પાના ઉપર કેટલાની લાઈન કઈ રીતે એ રીતે સમજાવતા અને પાછું કઈ કોઈ અપેક્ષા ભાવ ને કઈ એમ લાગે કે ખરેખર અને બિલકુલ સિમ્પલ ના ત્યાં જય ગુરુ આશા જેની આશા અસ્ત થઈ ગઈ કારણ કે એ વાત પોતે પણ અંદરમાં સમજાય છે ને એ વાત પોતે પણ સમજાય છે હવે કઈ આશા રાખી તમે મને આ વસ્તુ આપો હવે આ વસ્તુ પણ આ વસ્તુને તો પોતે સમજી બેઠા કે આમાં તો સુખ છે જ નહીં તો હવે આશા રાખી કેવી રીતે એટલે બતાવ્યું કે આશા જેની અસ્ત થઈ ગઈ હા ભૂદરદાસજી જેવું પોતાના માટે નહીં જોઈએ 5 રૂપિયાનું દૂધ છોકરા માટે જે કરવું એ કરજો કોઈ આશા નથી કાંતિમાન હોય કાંતિમાન એટલે એ પ્રભાવશાળી હોય એવી રીતે એની પ્રભાવ એવો પડતો હોય એના વચનોનો પ્રભાવ એવો હોય ડરાવતા ન હોય પણ એના વચન એક વચન પણ કારણ કે જાણતા હોય કે જેટલું બોલે છે એટલું પ્રયોજનભૂત છે પોતે એક્સેપ્ટ કરવાનું જીવનમાં ઉપશમવંત હોય ઉપશમવંત એટલે શાંત પ્રકૃતિ સરસ શબ્દ પ્રશ્ન થતા પહેલા જ ઉત્તરને જે જાણતો હોય તમે મને કઈ પ્રશ્ન પૂછો ને એના પહેલા કે જવાબ નથી ખબર પડી જાય એમ ભણાવનારને એ લક્ષણ બતાવે છે શ્રોતા પૂછે એ પૂછ્યું નથી હજી તમને આ વાત બતાવું ઘણી વખત એ વાત કહેતો ને તો મને વચ્ચે નહીં બોલતા
અને તમને કઈ પ્રશ્ન થયો તો તમે આ જો મને પ્રશ્ન થયો સમાધાન થઈ જ ગયું ઓટોમેટિક. એવું જ છે. એટલે એવું થાય કારણ કે ખબર છે કે આની પછી આ જો વાત હું તમને કહું તો એના બદલામાં એના પછી તમને આ પ્રશ્ન થાય, એ પ્રશ્ન થાય તો એનો જવાબ પછી આ છે. એટલે પ્રશ્ન ઉત્પન્ન થયા પહેલા જ જે જવાબને જાણતો હોય શિક્ષક છે શીખવાડી શકે એમ તો શીખવાડી શકે. આ ગુરુની વાત બતાવે છે. ગુરુ એટલે અલ્ટિમેટ લેવલની વાત કરે છે. શિક્ષક અને ગુરુમાં એ અંતર છે. હા, અહીં શિક્ષક તો પાછું જેવું કેતો હોય એવું કરતો પણ હોય, ન પણ કરતો હોય. આ તો ગુરુ જેવું કહે છે બધું પોતે પાછું અનુસરે છે. એ વક્તાની વાત છે. ખાલી કેવા વાળા વક્તા નહીં, ભાષણ આપનારાની વાત નથી. ભાષણ તો મિનિસ્ટરો પણ આપી દે, ભ્રષ્ટાચાર હટાવો ને આ હટાવો ને આ હટાવો ને. એ કેવું અલગ વસ્તુ છે, પણ જે કેવું અને એવું પોતે પાછું અંદરમાં અનુભવ પૂર્વક કરવું. પ્રશ્ન થતા પહેલા જે ઉત્તરને જાણતો હોય, બાહુલ્યપણે અનેક પ્રશ્નોને સહન કરવા વાળો હોય. આ જે વાત આવી બાહુલ્યપણે, ક્યારેય પણ એ નિરાશ ન થઈ જાય, ક્યારેય પણ આવેગમાં ન આવી જાય, ક્યારેય પણ જોશમાં ન આવી જાય, ક્યારેય પણ ક્રોધમાં ન આવી જાય. એક પ્રશ્ન તમે પૂછો પછી બીજો, એમ નથી આનો જવાબ તો હું તમને બતાવવાનો નથી. જવાબ કેટલી વાર બતાવવાનો જવાબ, એક વાર તમને બતાવો, બીજી વાર બતાવો, રોજ એકની એક વાત કહેવાની, એમ નહીં. એને પણ ક્ષમતા ભાવે. ઠીક છે, કહું છું, ચાલો એ આ પણ કહીશ, વાંધો નથી. એક ભાઈ ઘરે મને કે તમારા પ્રવચન કે 40 વખત કહું છું તમે કેટલી વાર કહો છો? કે જેટલી વાર પૂછે એટલી વાર કહું છું. નાદોડી પડાય. કારણ કે આપણે તો એવું થવું છે, પરમ તત્વ એ સુધી પહોંચવું છે, તો એવા ગુણો આપણા અભ્યાસ તો કરવો પડશે ને. કે આ કામમાં જોવા કહું છું અનેક પ્રશ્નોને સહન કરવા વાળો હોય. અને પછી એમ નહીં કે હવે આ 4 સવાલના જવાબ સાચા આપી દે તોય તમે પછી એકની એક વાત પૂછો છો. હવે પછી કોઈ એવી રીતે જવાબ આપી દો તો પૂછો જ નહીં, એમ પણ નહીં. હજુ પણ એનો ઉત્તર જ એ વાતને આ માટે હોય કે હવે આ ઉત્તરને સાંભળીને આ શિષ્યમાં આવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય. ગુરુનો ઉત્તર એ લક્ષ્ય નથી હોતો કે હવે શાંત બેસી જાય. એ લક્ષ્ય છે કે હવે એમાં કંઈક નવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય. એટલે અંદરમાં જયારે તમને પછી બીજો પ્રશ્ન થયો ત્યારે એમ લાગે પાછો પ્રશ્ન કેમ કર્યો, કારણ કે એ તો લક્ષ્ય હતું કે તમને થાય બીજો પ્રશ્ન. તો ન સમજાવ્યું તો પ્રશ્ન કરે, અને ન સમજાવ્યું તો પ્રશ્ન કરે, એ તો બરાબર. ન સમજાવ્યું તો પેલા જોકું આવી ગયું એને ન સમજાણું હોય, પણ તમને ન સમજાવ્યું એની પાછળ પાછું કંઈક બીજું પણ સમજવાનો ભાવ છે. પેલા તો ઊંઘ જ આવી ગઈ છે, નથી સમજાવ્યું તો. એ આખી વસ્તુ અને આવું થતું હોય છે. થાય છે. પ્રશ્ન ન પૂછવા વાળા જે હોય ને એનો કોઈ પ્રશ્ન પૂછે ને એ જીવની મહિમા આવે ખરેખર. એટલા માટે શાસ્ત્રમાં 5 પ્રકારના સ્વાધ્યાય બતાવ્યા: વાંચવું, પૂછવું, પાઠ કરવો, ચિંતન કરવું ને ધર્મનો ઉપદેશ આપવો. આ 5 સ્વાધ્યાયના પ્રકાર છે. પોતે વાંચે, પછી વાંચીને પૂછે, પછી એના પર એનો પાઠ કરે, જે ભક્તામણનો પાઠ છે, અને પ્રયત્નાવી, અને અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ. એમાં હા ધર્મકથા કરે. 10મું સ્વાધ્યાય, 10મું ટોપ. એ તો વિક્ષર ને ધ્યાન. આ તો 10 પ્રકારના જે સ્વાધ્યાય, 10મા પ્રકારનું ધ્યાન સ્વાધ્યાય છે એના આ 5 પ્રકાર છે. અને એમાં વાત છે કે વાંચ્યું એના કરતા પૂછવું એ ઊંચું તપ છે, ઊંચો સ્વાધ્યાય છે. કારણ કે પૂછે કોણ? જેને વાંચ્યું હોય. એટલે હું ઘણી વખત પૂછું, તમે પ્રશ્ન હોય તો પૂછો, કઈ પૂછતા જ નહીં. વાંચ્યું હોય તો પૂછે. એટલે હું દરેક ક્લાસમાં પૂછું છું, કઈ પૂછવું તો બોલો. કોઈ પૂછે નહીં. ખરેખર જેને અંદરમાં ધ્યાનથી સાંભળ્યું હોય, એના ઉપર વાંચ્યું હોય, એનો વિચાર્યું હોય, તો પછી એમાં જિજ્ઞાસા થાય આવું કેમ હશે. કારણ કે એ પ્રશ્ન બેને ન થાય, એ કેવળી ભગવાનને ન થાય અને મૂર્ખને ન થાય. કારણ કે અધૂરા જ્ઞાન વાળો તો પ્રશ્ન થાય જ છે સહજ. ના થાય એમ કેમ ચાલે? જયારે આવું કહું ત્યારે લોકો પછી આવી કઈ આડે ધડ ગમે એવા ગમે એમ નહીં. એટલે પછી વાંચું, કારણ કે આ વાત કીધું ને મૂર્ખ નથી થવું. એટલે પૂછો આવું ક્યાં લખ્યું છે? એ પૂછે તમે જે કીધું ઊંઘો તો વાંચી દો, આવું ક્યાં લખ્યું? ક્યાં લખ્યું છે? બરાબર. જે જીવ આવું પૂછે આવું ક્યાં લખ્યું છે?
એ જીવ એ પ્રશ્ન આવો પૂછવાનો અધિકાર પણ શાસ્ત્રમાં એને બતાવ્યો છે. આ તમને ખાલી ખરેખર કહી દઉં, ક્યારેક તમે કોઈને પણ પૂછો ને આવું ક્યાં લખ્યું છે, એ અધિકાર એને છે કે જ્યારે એનો જવાબ મળે ને આવું અહીંયા લખ્યું છે, તરત જ એની તાલાવેલી ક્યારે આ વાંચું ને ક્યારે આનો વિચાર કરું, ક્યારે શાસ્ત્ર વાંચું, ક્યારે ખુલાસો વાંચું, કારણ કે આ પૂછ્યું છે એનો અધિકાર મને ત્યારે જ હતો જે હું વાંચવાનો હોય. હા, તમે કહો છો આટલા નંબરમાં આ પાનામાં વાંચજો, પાના નંબર સાથે બતાવતો એનો મતલબ એમ નથી કે મને જો આ બધું યાદ છે કે મને પાના નંબર સાથે ભૂષણ પ્રકાશ યાદ છે એટલા માટે નહીં, એટલા માટે તમે એને વાંચો, એટલા માટે આ વસ્તુ ક્યાં છે વાંચજો. એટલે બાહુલ્યપણે અનેક પ્રશ્નોનો સહન કરવા વાળો હોય, પ્રભુતાયુક્ત હોય, પ્રભાવશાળી એને કેવું ન પડે. એ ત્યાં એવી રીતે પ્રવચન હોલમાં દાખલ થાય તો શ્રોતાને કેવું ન પડે, શિક્ષકોની જેમ એ છોકરાઓ બનતા હોય, બનતા અવાજ નહીં કરો, અવાજ ન કરો, કેવું ન પડે. એ પોતે અંદર આવ્યા ત્યારે તરત જ એમનો પ્રભાવ જ એવો હોય કે બધા ઉત્કંઠા સાથે બેઠા હોય કે ક્યારે વાણી નીકળે. એટલા માટે પોતે પ્રવચન સાંભળતી વખતે એ વક્તા બોલે ત્યારે પોતે બોલે જ નહીં, એવો એનો પ્રભાવ હોય. કારણ કે એ જાણતા હોય કે આ 60 મિનિટના તમે 2 મિનિટ પણ બોલ્યા ને, તો જયારે તમે 2 મિનિટ બોલ્યા ત્યારે આ વક્તા તો 2 મિનિટ ના બોલ્યા ને, તો તમે જે બોલ્યા એ કઈ એટલું મહત્વનું નતું, કારણ કે તમને ખબર જ હતી જે બોલ્યા એ. પણ વક્તા જે બોલવા માંગે છે તમને નથી ખબર, તો એ સાંભળવું વધારે મહત્વનું હતું. એવી રીતે એવાનો પ્રભાવ એવો હોય કે વક્તાનું સાંભળવા માટે થઈને શ્રોતા એવી રીતે ઉત્કંઠા એવી હોય. તીર્થંકર ભગવાનની વાત છે પાછી, આ કોઈ સાધારણ વક્તાની વાત નથી. તીર્થંકર ભગવાન નામના વક્તા આવા હોય. પરના વા પર દ્વારા પોતાના નિંદા રહિતપણા વડે પરના મનનો હરવા વાળો હોય. ટીકા નિંદા રહિત હોય, કારણ કે ટીકા નિંદા થાય તો ક્યારેક એના કારણે એની બીજા એના ઉપદેશની પણ ટીકા નિંદા થવા લાગે. એટલા માટે એનું જીવન એવું હોય કે ટીકા નિંદા રહિત હોય અને પરના મનને હરવા વાળો હોય, એના ચારિત્રના બળ પર કે એનું ચારિત્ર ઊંચું છે. ગુણ નિદાન હોય અને સ્પષ્ટ નિષ્ઠ જેના વચન હોય, સ્પષ્ટ બોલવા વાળો. આડું આમ નહીં કે તમને આમ લાગશે ને આમ લાગશે, પાછું સ્પષ્ટ તો બોલે પણ એ સ્પષ્ટ ને પણ મીઠાશથી નિષ્ઠ, સ્પષ્ટ નિષ્ઠ જેના વચન હોય એવો સભાનો નાયક ધર્મ કથા કહે. સભાનો નાયક જ થઈ શકે. થવું છે આવું, આવું ન થવું. આવું થવાનું જેને લક્ષ્ય હોય ને એ સાચો શિષ્ય પણ ન હોય. ખરેખર એનું અત્યારે તો એ જ કે આ એટલા માટે નથી બતાવતા તત્વના વક્તાનું સ્વરૂપ. વક્તાનું સ્વરૂપ એટલા માટે બતાવે છે કે હું અત્યારે શિષ્ય છું તો હું આવા વક્તાની શોધમાં જાઉં, આવો વક્તા થવા ન જાઉં, અને હું એ વક્તા પાસે જઈને પોતાના આત્મામાં સ્થિર થઈ જાય. લક્ષ્ય એ હોય ક્યારેક એવી રીતે પોતે એવી રીતે થઈ જાય જ્ઞાનીને ઉપદેશ આપ્યો એ વાત અલગ છે, પણ એવું લક્ષ્ય ન બાંધ્યું હોય કે હું તત્વનો વક્તા બનું. વક્તાનું હું પોતે શ્રોતા બનું. તીર્થંકર થવાનું લક્ષ્ય ન હોય, હું તીર્થંકર ભગવાનની વાણી સાંભળું, એક વાણી પણ ભગવાનની વાણી છૂટે નહીં, અને એમ કરતા કોઈ એવી તીર્થંકર થાય તો થાય. ગુરુ થવાનું લક્ષ્ય જેને ન હોય, શિષ્ય રૂપે રહેવા માંગે છે, હું શિષ્ય છું, શિષ્ય છું. અત્યારે પર્યાય તો એ છે, પર્યાયમાં શિષ્ય છું. દ્રવ્ય સ્વભાવથી ગુરુ નહીં, દ્રવ્ય સ્વભાવથી પછી ભગવાન છું. એટલે ગુરુ તો વચ્ચે આવતા જ નથી. પર્યાય અપેક્ષાએ હું પામર છું અને દ્રવ્ય અપેક્ષાએ પરમાત્મા છું. આત્મજ્ઞાનથી પોતે જુદા જુદા પ્રશ્ન ઉઠાવીને તેનું સમાધાન કરે છે. આ પ્રશ્ન પોતે જ ઉઠાવે, એ ખબર છે કે આના પછી આ જીવને આવો પ્રશ્ન થવાનો છે, તો એનું પોતે જ પ્રશ્ન ઉઠાવીને એનું સમાધાન કરે. ટોડરમાં જે કર્યું મોક્ષણ પ્રકાશકમાં
પોતે પ્રશ્ન ઉભા કર્યા. અહીંયા એવો પ્રશ્ન થાય કે એ પ્રશ્ન કોને થયો છે? ટોડરમલજી જ થયો છે. ટોડરમલજી જ જવાબ લખ્યો છે. પણ એ કે આ વાક્ય વાંચીને કોઈને જો આવો પ્રશ્ન થવાની સંભાવના છે એટલે પોતે જ આવો પ્રશ્ન ઉભો કર્યો. એ કૃપાળુદેવે કર્યું આત્મસિદ્ધિમાં કે 6 પ્રશ્ન હોય એટલે આત્મા આવતો નથી એવા પ્રશ્ન શંકા ઉભી કરી અને પછી પોતાનો જવાબ આપ્યો. એવી રીતે આ આત્મજ્ઞાનથી પોતે જુદા જુદા પ્રશ્ન ઉઠાવીને તેનું સમાધાન કરે. જ્ઞાની જ્ઞાનીને તો ઓળખે જ છે, પણ જ્ઞાન સાથે સાથે અજ્ઞાનીને પણ ઓળખે છે. એટલે ખબર છે કયા પ્રશ્ન થાય. કારણ કે જ્ઞાની ભૂતકાળમાં અજ્ઞાની હતા ને, ખબર છે કે અજ્ઞાનતામાં શું થાય. તેથી એ વાતને સારી રીતે જાણે છે કે અજ્ઞાન દશામાં જીવને કેવા કેવા પ્રશ્ન ઉપજે. જ્ઞાની પોતાના ભૂતકાળને પ્રશ્ન તથા વર્તમાનને ઉત્તર સમજે છે. અજ્ઞાનતામાં પ્રશ્ન હતા ને અજ્ઞાન દશામાં ઉત્તર. જો વક્તાને વ્યાકરણ તથા ન્યાય વગેરે વિષયોનું તથા મોટા મોટા જૈન શાસ્ત્રોનું વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે. વ્યાકરણ ને એ બધું પણ આવડતું હોય તો એના કારણે વધારે સ્પષ્ટ રૂપે એને સમજાવી શકે. અલંકાર ને એ બધું સમાસ. આત્મજ્ઞાન રહિત યુક્તિ તથા તર્કમાં પ્રવીણ અને વ્યાકરણ ન્યાય સહિત મોટા મોટા જૈન શાસ્ત્રોના જાણનાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા કરતા આત્મજ્ઞાન સહિત વક્તાના મુખે જ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. વધારે ઉપદેશ ન આપે તોય ચાલશે, વધારે શાસ્ત્રોને ન જાણનારા હોય તો પણ ચાલશે, પણ આત્મજ્ઞાની હોય તો એ જીવનો ઉપદેશ પરિણમે. વળી શાસ્ત્રમાં સ્વાધ્યાયના 5 પ્રકાર કયા છે. તેમાં ધર્મોપદેશ નામનો સ્વાધ્યાય સર્વોચ્ચ 5મા ક્રમે છે. વક્તાએ ઉપદેશ આપવાનું કરતાપણું ન પહોંચીને એમ વિચાર કરવો જોઈએ કે હું ઊંચા સ્વરે પોતાનો સ્વાધ્યાય કરી રહ્યો છું. સમજાણું? તમે આવો તો ઊંચા સ્વરે કરીશ, નહીં આવો તો સ્વર વગર કરીશ, પણ મારો પોતાનો સ્વાધ્યાય તો હું કરીશ. આવતા અઠવાડિયે સ્વાધ્યાય જ કરવાનો છે, બીજાનું નહીં, પોતાનું જ કલ્યાણ કરવાનું છે. પ્રવચન આપતી વેળા પોતાનું પ્રયોજન સાધવાનો અભિપ્રાય હોય એ તત્વનો વક્તા હોય. તત્વનો વક્તા પોતાને વચનનો કરતા માનતો નથી. ભાષા વર્ણનારું ઉદ્ગલ વચનના કરતા છે. આ બોલનાર તે હું નહીં, હું તો માત્ર તેનો જ્ઞાતા છું એમ માનતા હોવાથી જ્ઞાનીની વાણીને અપૂર્વ વાણી કહે છે. આમ વક્તાનું સ્વરૂપ જાણવાથી જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણભૂત સદગુરુની ઓળખાણ પણ સરળ તથા સહજ થાય છે. આ એટલા માટે જાણવાનું કીધું. આ જાણવાનું એટલામાં હવે ક્યાંય પણ તમને જો આવા વક્તા દેખાય તો એની પાસે સાંભળવું, નહીં તો નહીં સાંભળવું, કારણ કે કંઈક ઊંધું મળવાની સંભાવના છે. એટલે પ્રવચનોમાં તો ઘણી વાર ગયા, ઘણા પ્રવચન સાંભળ્યા, આય સારું કહે છે ને આય સારું કહે છે ને એ આત્માની વાત કરે, પણ આવા લક્ષણો અને આવું પ્રયોજન જેનું હોય એ સાચો વક્તા કહેવાય. એ વાત બતાવી બસ શ્રોતાનું સ્વરૂપ છે. આપણે આવે નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુ